પ્રેમ ભક્તજનો, આજે જેઠ સુધી પૂનમ છે. તો દર પૂનમે આપણે લાભ તો લઈએ છીએ. તો આજે કથા સત્સંગનો વિષય દયાળુ નિજ પ્રભુએ આપણા માટે ઉદાર ધર્મ ગ્રંથોની જે સ્થાપનાઓ કરી છે, એમાંનો જે ગ્રંથ સક્રત ચિંતામણી છે. સક્રત ચિંતામણી ગ્રંથમાં રેહ વૈરાગ દેખાવાની કોપંગ છે. કથાનો પ્રારંભ પેલી શોભાઈથી આપણે કરીશું. જોતન મન કુવારી ધરે તો ગુરુ પરમ પતિ પાઈ જદપીરી જપરે તો પરમ પદ દેત તુરત દર્શાઈ. પરમ આનંદ કંદ પ્રત્યેક જીવાત્માના જીવનદાતા સત્ય નિત્ય અખંડ અવિનાશી સ્વરૂપે પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ પરમ દયાળુ ભગવાન કરુણા સાગર દયાળુ એમના વાલા અંશોની પ્રભુ જ્ઞાન સિદ્ધાંત સમજાવતા કહે છે, કુબેર કબહુ ન આવત કૈવલ છોડ સંસાર પણ જીવ તારણ के कारण में तेरो मनुष्य अवतार. दयाळु प्रभु निज प्रभु કહે છે, હું કોઈ વિશ્વમાં પ્રભુ કે વેશ ધરીને કોઈ દિવસ વિશ્વની અંદર હું આવતો નથી, પણ આવવાનું એક મારું કારણ છે કે જગતના જે અંશો છે, જગતના જે માનવો છે, એ જગતના અંશોની માત્ર ને માત્ર સત્ય પદ ઓળખાવા માટે હું વિશ્વમાં આવ્યો છું. ઉબેર કબહુ ન આવત કૈવલ છોડ સંસાર જીવ તારણ કે કારણ મેં તેરો મનુષ્ય અવતાર. હું શા માટે આવ્યો છું? ધ્યાન વારંવાર ધર્મ ગ્રંથોની અંદર પ્રભુ સિદ્ધાંત સમજાવે છે. મારે તો વિશ્વની અંદર આવવાનું એક જ કારણ છે કે જગતના અંશોને માત્ર સંદેશો દેવા માટે હું વિશ્વમાં આવ્યો છું. એ સંદેશો કયો? પઠન પઠાવવા માટે આવ્યો છું. પઠન પઠાવવા, એ ગ્રંથોનું અધ્યયન કરે, અધ્યયન કર્યા પછી એમાંથી કંઈક વસ્તુ પ્રાપ્ત કરે. તો એ સિદ્ધાંત આપવા માટે હું વિશ્વમાં આવ્યો છું. તો એ કયો સંદેશો છે કે જગતના જે અંશો છે, જગતના જે માનવો છે, દયાળુ કે માત્ર ને માત્ર જો ભૂલી ગયા હોય તો કોઈ વસ્તુ નથી ભૂલ્યા, પણ પોતે પોતાને જ ભૂલી ગયા છે. એ જ સંદેશો દેવા નિજ કરતાના સદર હુકમ લઈ અને દયાળુ કે હું વિશ્વમાં આવ્યો છું. એ સંદેશો મારા અંશો જો ઉરમાં ધારણ કરે તો નારણદાસ મહારાજે બહુ સરસ સોપાઈ લખી છે. તાના મૈના દૈના સમર્પીને રેવું गुरु कसोटी देते सर्वे सहेव साही
એક સોટી સુખ પામ્યા પારું આહો જન ધન્ય એવા અધિકારો એવો અધિકાર જન જેહ પામે પદ કૈવલ મોક્ષ સંદેહ. મારે દયાળુ કે કેવો અધિકારી અંશને સંદેશો હું આપી શકું કે છે. નારણદાસ મહારાજ પરમ ગુરુના પટ શિષ્ય હતા. ગુરુ મહિમાનો એક પાઠ છે 150 કડીનો છે. આપણે નિત્ય ઉઠીને આપણે પ્રાંત સમયની અંદર ગાઈએ છીએ. તમે ગાતા હોય કે ન ગાતા હોય મને ખબર, પણ સંતોને તો નિત્ય ઉઠીને ગાવાનું છે. પણ એ ગુરુ મહિમાના પાઠની અંદર બહુ મહિમા બતાવ્યો છે. નારણદાસ મહારાજ એક વચનશીલ પુરુષ હતા. નારણદાસ મહારાજે ઘણા બધા પરચાઓ કર્યા, સમજી લો. નારણદાસ કરુણા સાગરના સાનિધ્યમાં પટ શિષ્ય તરીકે, તમે જો ત્યારે કરુણા સાગરની ખ્યાતિમાં 750 સંતો હતા, એક બે નહીં. પરમ ગુરુ જ્યારે આ સંદેશો દેવા માટે આવ્યા ત્યારે સાનિધ્યમાં 750 મુનિત શિષ્ય હતા. એમાં નારણદાસ મહારાજ પણ આવી ગયા. એ વચનશીલ પુરુષ હતા. એના પરચાઓ પણ ગણાવો છે. પરમ ગુરુના સાનિધ્યમાં હોય ને પરમ ગુરુ એને આજ્ઞા કરે એટલે એ હાથ પાડે, કોઈ દિવસ એ ના પાડી શકે. ગમે તે ભલે ન ગમે તે ભલે, એની આજ્ઞા થઈ એટલે એનું વચન પાડે. એ ગુરુનો આદેશ. અને આપણને તો ગુરુ ગમે તેવો આદેશ આપે, પણ આપણે ગુરુથી મોટા. ગુરુની આજ્ઞા શિર લઈ નારણદાસ મહારાજ એની આજ્ઞાઓ પાડતા હતા. એક દિવસ નારણદાસ મહારાજ બેઠા હતા, 750 સંતો પણ બેઠેલા, અને એમાં એક આકોલિયાનું ઝાડ હતું. અને આકોલિયાના ઝાડને ફળ કેવા લાગે? કેરી જેવા હોય. તમે જોજો. એ ફળ જોઈને પછી પરમ ગુરુ બહુ સરસ જોયું ફળ. આ ફળ તો બહુ સરસ, પણ બધા સંતોને કેવા લાગે કે આમાં કેરી બહુ સરસ પાકી છે, આમ કેટલી સરસ છે. પછી કોઈ હોકારો ન દીધો. નારણદાસ મહારાજને કીધું, એ નારણ, આમાં કેરી કેટલી સરસ છે. તો કે હા બાપજી, એ તો બહુ મારી છે, તો કેરી છે બહુ સરસ પાકેલી છે. પણ બીજા સંતો હસવા લાગ્યા, તો ઝાડ તો પેલું છે ને. આ નારણદાસ મહારાજે ગાઢા થઈ ગયા લાગે છે કે ખબર નહીં પડતી, ઝાડ તો આકોલિયાનું છે. પણ જેના વચનને સમજી શકતા, એ જે સમજી શકે એની આજ્ઞા. પહેલા કીધું પેલું ફળ લાવો, પેલું ફળ લઈ આવ્યા. આકોલિયાનું, પેલા કે આકોલિયાનું છે. કેરી તો બહુ સરસ. તો કે હા બાપજી, કેરી છે. આકોલિયાનું ઝાડ છે, ફળ લાગેલું છે, આ કેરી કઈ રીતે હોઈ શકે? પેલો એક માર જેવો ખટપટીયો હતો ને, કીધું હાલો ને આપણે તપાસ કરી, આ કેરી છે કે આકોલિયું છે. તો દોડતો ગયો ને એને ફળ ધોડ્યું. આકોલિયાના ઝાડને વળી આને કેરી દેખાય છે. એને કોડી લીધું, તોડું તો જોવે છે તો આકોલિયામાં આકોલિયો તો ફૂલ ઉગી જાય, એમાં કઈ હોય નહીં. કે છે આ તો ઝાડ આકોલિયાનું છે, આમાં ફૂલડા ઉડી ગયા, આ તો કેરી કે છે, આ કઈ રીતે માનવું કે છે. બીજો તોડે તો ગયો, એટલે તું બીજું તોડી એમ કે સાથે શું થાય છે કે ખબર પડતી. બાપજી કે છે કેરી છે, એનો નારણદાસ મહારાજ પણ કે છે આ તો કેરી છે, આ કેરી છે.
બીજો ભગત ગયો એની તો ફેરું નામ ખબર પડે એને શું થાય ચોરી પેલા ભલા આ તો કેરી છે કે ચાકોલિયાનું ઝાડ નથી તને કઈ ભૂજતું તો સુસવા લાગ્યો ને તો ભાઈ કેરી જેવો રસ લાગ્યો તો કેરી છે કે છે એટલે આવી રીતે જે કઈ આજ્ઞા આપતા નારાયણદાસ મહારાજ કહેતા ને એની વસ્તુ હતી આ તો સર્વજ્ઞ પુરુષ હતા એટલે પરજા પરસીમાં બહુ મહત્વ આપ્યું નથી પણ એક ગુરુ આજ્ઞા હોય એની વાત હોય એનું પાલન થઈ જાય ને ત્યારે તમને જે વસ્તુ આપે હા પાડી દો એ વસ્તુ એ પ્રાપ્ત થઈ જાય છે ગુરુનું વચન છે તો આ ગુરુ આજ્ઞા છે એ ગુરુની આજ્ઞા વચન સિદ્ધ પુરુષ હતા તમે હવારમાં ઉઠીને ગુરુ મહિમાનો પાઠ કરજો નારાયણદાસ મહારાજ વચન સિદ્ધ પુરુષ હતા એક માણસ દેવની સાધના કરતો હોય તો દેવને વશ કરી શકે ભૂતની સાધના કરતો હોય તો ભૂતને વશ કરી શકતો હોય તો દેવાથી દેવ સર્વજ્ઞ પુરુષ છે જેમ હનુમાન ચાલીસા કરે જે ગતિ પ્રાપ્ત કર્યા કે ફળીભૂત થાય તો ગુરુ મહિમાનો એક પાઠ કરવાથી મનવંશિત ફળ જેવી ઈચ્છાઓ કરો ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે સંસારિક જીવનમાં આપણે ઘણી બધી ખોટ હોય છે કોઈની ખોટ પૂર્ણ થતી આપણી ખોટ જ હોય સંસારિક જીવનની અંદર કંઈક ને કંઈક આપણે જરૂર હોય છે તો આધ્યાત્મિક હોય સંસારિક હોય વ્યવહારિક હોય ધંધામય હોય ધર્મમય હોય ઘણી બધી ખોટ હોય છે માનવ એ ખોટ જો તમારે પૂર્ણ કરવી હોય ને ગુરુ મહિમાનો પાઠ નિત્ય ક્રમ પ્રમાણે શરૂ કરી દેજો પરમ ગુરુ મનો ઈચ્છા પૂર્ણ કરે છે તમારી શ્રદ્ધા હોય ને તમારું કાર્ય સંપૂર્ણ થાય છે પણ નિત્ય ગુરુ મહિમાનો જે પાઠ પછી એમ નહીં એક દાડો કે બે દાડો પછી નિયમ લેવો પડે કે આપણે જીવીએ ત્યાં સુધી એમાં પાછું આપણું સ્વરૂપ મળે અને આપણું કલ્યાણ થાય છે તમારી ઈચ્છિત ફળ પણ પ્રાપ્ત થાય છે મનવંશિત ફળ બધી ગતિ એમાં છે પણ આપણે એટલા બધા પ્રમાદી છીએ આળસુ છીએ આપણે કહીએ ને ટાળજો રે ગુરુ પ્રમાદ છીએ અમે છોકરા અમારો પ્રમાદ ટાળી દેજો અમે તમારા બાળકો છીએ પણ પ્રમાદ આપણો જતો આળસ કરી જાય છે એક સવારના પ્રાંત કાલની ઉપાસનાની અંદર આળસ કરીએ છીએ અને આળસ ન જાય તો કશું થઈ શકે આળસને પ્રમાદ કાઢવો આળસ પ્રમાદી માણસો ની બેઠો છે બાપજી લખ્યું છે કે પ્રમાદી કોને કહેવાય એક દૃષ્ટાંત આપ્યું છે એક તુંબડી હતી ને વિઘ્ન તુંબડી હતી વિઘ્ન તુંબડી એટલે બધાને વિઘ્ન કરે કોઈને હારું દેખી શકે એ બધાના વિઘ્ન જ ઉભા કરે અને પાછી બે ચાર રસ્તાની વચ્ચે આમ જાય તો એ આડી આવે પેલા જાય તો આડી આવે પેલા જાય તો આડી વિઘ્ન કરે પેલો એક ખેડૂત હતો એક ખેડૂત હતો ને ખેડૂત સગન ઘરમાંથી વરસાદ આવ્યો વાવણી થઈ ગઈ અને ખેતરમાં જ્યારે પાક વાવેતર કરવા જવાની તૈયારી હતી ને તુંબડી વિઘ્ન તુંબડી એટલે એને કીધું પેલા ખેડૂતને તું કરું કે હું તો વાવણી વાવેતર વાવણી વવાય નહીં ખેતરમાં જવાય નહીં કશું કરાય નહીં એ તો ઓટોમેટિક બધું થાય કે છે ઓટોમેટિક તો કે હા કશું ન કરાય કે છે આ તો શ્રદ્ધાને બે ગઈ તો પાછો વળી ગયો ત્યાંથી ખેડૂત કોણ હશે પાછો વળી ગયો તો કે કશું ન કરીએ તો પાક આવે તો કે હા ખેતરમાં કાંઈ કરવા જવું પડે નહીં તમારો પાક ઓટોમેટિક આવે કે છે ખેડૂત રહી ગયો તુંબડી તો વિઘ્ન તુંબડી કૃતજ્ઞની હતી એને કીધું કશું કરાય ના કરે કે છે પેલા ખેડૂત આશામાં
ખેતરમાં બેસી રહ્યો, વરસાદ થયો, વાવણી બધા વાવવા જાય છે, ખેડૂત એમ થઈ કે આ તો મને તુંબડી કીધું છે તો કશું નહીં કહે તો તારે પાક આવી જશે. એટલે ખેડૂતો રાહ જોવે કે 2 મહિના ગયા, 4 મહિના ગયા, 5 મહિના ગયા, બધા તો પાક લડે છે અને બધાના ખેતરમાં પેલો થયો, મારે જ કશું થયું. પેલો દોડતો પેલી કૃતજ્ઞની તુંબડી પાસે ગયો. એલી તુંબડી કહેતી હતી કે ખેતરમાં પાક આવી જાય, કશું કરાય નહીં, ઘરે બેસીએ તો બધું થાય. પેલી તુંબડી કેવા લાગી, હું તો વિઘ્ન કરતા કૃતજ્ઞ છું કે છે, તું મારે વિશ્વાસી શું કામ બેસી રહ્યો છે? હું તો બધાના કૃત્ય એટલે કે હું તો બધાને વિઘ્ન કરનાર છું. હું કોઈનું સારું દેખી શકું કે કરી શકું તો સારું તો મને દેખો ને તો મને મજા આવે ને તો કૃતજ્ઞ છે. પણ આ રીતે આપણે પ્રમાદ બનીને આપણે જો બેસી રહીએ તો અહમ મહમ ઈર્ષા આ બધા કૃતજ્ઞ છે, આપણે રોકી રાખવાના છે, આપણે સત્યના રસ્તા સુધી પહોંચવા દેતા પ્રમાદ છે. અને આપણા શરીરની અંદર એવી પ્રકૃતિ છે કે આપણે પ્રમાદમાં કશું કરી શકતા. પ્રાંત કાળની અંદર આપણે ઉઠી જવાનું, ગુરુમહિમાનો પાઠ કરવાનો છે. 150 કડી 150 કડીનો છે, કડી વધારે છે. નિત્ય ક્રમ પ્રમાણે આમ તો બહુ ઉપાસના લાગી છે. પ્રભાત પદ આવે, મંગળ પદ આવે, ગુરુ અષ્ટક આવે, કથાષ્ટક આવે, ગુરુ લક્ષ્મંત્ર આવે, પછી તો ગુરુ પૂજન આવે છે, બધું બહુ લાભો આવે છે. શણગાર મંગલા કરતા પરિક્રમા પછી ગુરુ મહિમાનો પાઠ કરવાનો હોય છે. એટલું બધું તો આપણે કરી શકતા. અમારે તો હું તો મંગલા શણગાર કરીને ઘંટડી વગાડી દઈ, ભગવાનને સમજાવી વાહન તમે સમજી જશો, એટલું જ થાય છે. બીજું કશું કરતા આટલી જ આપણી ઉપાસના. તો આ ગુરુ મહિમાનો પાઠ બોલવા ખાતર નહીં, કરવા ખાતર નહીં, પણ આપણું જન્મનું સફળ કરવા માટે છે. અને એ સફળ કરવા માટે આપણું સ્વરૂપ એમાંથી પ્રાપ્ત થાય, ગતિ પ્રાપ્ત થાય. એટલે અહીંયા લખ્યું છે તન મન ધન સમર્પીને રેવું, ગુરુ કસોટી દેતે સર્વે સહેવ. સત્યના પાસા ઉપર ચાલે એને વિઘ્ન આવ્યા વિના રહી શકે. જેટલું સત્ય એટલું તમારે દુઃખ આવે. તમે પાપી ના આવે, પ્રપંચી નહીં આવે, વિઘ્ન જ ના આવે, નિશાનીથી જીવી શકે. સત્યના પાસા પર જે વ્યક્તિ ચાલતી હોય, ધર્મના પાટા પર ચાલતી હોય, એને જ કસોટીએ ચડવું પડે છે. તમે ઇતિહાસ જોયા છે સંઘર્ષાના અંદર. શેઠ સંઘર્ષ થઈ ગયા, એના ઘરેની પત્ની સંગાવતી રાણી. અને ઇતિહાસ તમે સાંભળો ને તો તમારા રોવાડા બેઠા થઈ જાય. એ સંગાવતી રાણી ને સંઘર્ષા શેઠ હતા ને એની કસોટી જ્યારે ભગવાને કરી ને ત્યારે તમને એમ થઈ જાય કે આ ભક્તિ કોઈ દિવસ કરાય. ભગવાનનું નામ જ ન લેવાય, નામ લઈને વિઘ્ન આવે, નામ લઈને વિઘ્ન આવે. જાણ કરાય કારણ કે સત્યને કસોટી આવે, અસત્યને કશું જ ન હોય. એને સોનું હોય, લગડી હોય ને એ પ્યોર હોય, એને તો તપવું પડે, બીજાને ન તપવું પડે. પણ ઘાટ એવો બની શકે, પણ ઓલાનો ઘાટ બને, ઘાટ કોનો બને? તપે એનો જ બની શકે. જ્યારે બહુ તપી જાય પછી એટલો તપે પછી એનો ઘાટ બને છે. કારણ કે એની સગડીએ ચડાવે છે લગડી. કેટલી તપાવે ને તેપા પછી ઓગાળી નાખે એને, મિક્સ કરી દે ઘાટમાં. અને પછી અમારા બહેનોને આંખોને ગમી જાય કે ભાઈ અવનવા ઘાટ બની શકે છે. કેટલો સરસ ગમે છે. એલો ઘાટ હારો છે, ઓલો ઘાટ હારો છે, કેટલા ગમે છે. ઘાટ બની દે છે. એમ દયાળુ કે છે દયાળદાસ મહારાજ સુંદર સિદ્ધાંત બતાવે. તન મન ધન સમર્પીને રહેવું, ગુરુ કસોટી દીતે સર્વે સહેવું. તપવું પડે છે ને કસોટી પાર કરવી પડે છે. તમે તો વિઘ્ન આવે, એક સંસાર સાગર છે, મહાસાગર છે ને કરુણાના સાગર. સાગરમાં મોજા આવે. સાગર હોય ને એમાં ક્યારેક નાનું મોજું આવી જાય, ક્યારેક મોટું મોજું આવી જાય, ક્યારેક તો પહાડ જેવું આવી જાય. ત્યારે આપણે આવડું કીધા તમે બધું કેટલી વેદના દુઃખ છે. પહાડ જેવા મોજા
સંસાર સાગર એમને પાર ન ઉતરી શકાય. આપણે પરિવર્તન થયા છીએ. ક્યારેક આનંદ હોય, ક્યારેક મોજ હોય, ક્યારેક દુઃખ હોય. આ સાગર છે. સાગરમાં કેટલા બધા મોજા આવે ને ત્યારે આપણે આ સંસારમાં પાર ઉતરી શકીએ છીએ. એમને ન ઉતરી શકાય. સુખની ને દુઃખની સંસારની સાહેબી છે. સુખ ને દુઃખની રે ઓ ભાઈ આ તો સંસારની સાયડી, એ ભૂલશો ના જરીએ લગારો ભાઈ તમે માનવ અવતારમાં. સુખ ને દુઃખની આ સંસારની એક છાયડી છે. એ છાયામાં મારે તમારે જીવન પરિવર્તન ચાલ્યું જાય છે. એમ નારાયણદાસ મહારાજ કહે છે, તમારું તન મન ધન સમર્પીને રહેવું, ગુરુ કસોટી દેતી સર્વ. ક્યું તમારું તન મન ધન મને સમર્પિત કરી દો છે. સર્વસ્વ મારા શરણની અંદર સમર્પિત કરી દો, અને પછી જ ગુરુ મહિમાનો પાઠ કરજો. એમને બધા સર્વસ્વ છોડી દેવાનું છે. તન રૂપિયા ઘાટ કીધો છે, એની અંતસ્કરણ ચાર સેમાં મન કીધું છે, અને મેન વસ્તુ આપણે જે જીવન રૂપી પ્રણવ લઈ રહ્યા છીએ ને, પ્રણવ રૂપી ધન છે. સર્વસ્વ એને સોંપી દેવાનું છે. તન મન અને ધન તમે જો સોંપી દો, શરણોની અંદર સમર્પિત થઈ જાઓ. કાંઈ નહીં વધે. પછી કઈ વધે? શરીર સમર્પિત કર્યું, એની અંદર મન દખલગીરી કરનારું એક મન જ છે. તમને જોજો, ભજનમાં બેઠા હોય ને તો ચાર અંતસ્કરણો છે ને, ચૈતન્યની સજાતીના છે, ત્યાંથી ઉત્પન્ન થયા છે. એટલે આ ચાર અંતસ્કરણો છે ને, એનું હથિયાર છે. આ હથિયાર પેલું આડું આવે. હથિયાર પેલું આડું મન બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર હથિયાર છે. આ હથિયાર જીતવાની જેને ગતિ પ્રાપ્ત થાય એ જ ત્યાં ચૈતન્ય સ્વરૂપ સુધી પહોંચી શકે. હથિયાર છે. અને હથિયાર જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાં બધા હથિયારોને સોંપી દેવાના. હથિયાર બહુ મોટું છે. હથિયારની અંદર જ આપણે અટવાના છીએ. કોઈ મનની અંદર, કોઈ બુદ્ધિની અંદર, કોઈ ચિત્તની અંદર, કોઈ અહંકારની અંદર હથિયાર છે. આ અંતસ્કરણો ચાર છે, અને ઇન્દ્રિયો 10 બનાવી છે. અંતસ્કરણ ચારનું જ વર્ણન થાય. પાંચમામાં ગયા નથી એટલે વર્ણન થઈ શકે. ત્યાં તો નચીન પણ આવી જાય છે. ચાર અંતસ્કરણ 10 ઇન્દ્રિયો, આ બધો વહીવટ કરનારી હથિયારો છે. કોના? તો કે ચૈતન્ય. તો આ તન મન ધન સમર્પીને રહેવું, ગુરુ કસોટી દેતે સર્વે સહેવ. ગુરુ કસોટી, ગુરુ કેવી કસોટી કરે? તો બીજી કસોટી નથી. તમારી ઇન્દ્રિયોને કસવાની છે, એને કસોટીમાં લાવવાની છે. રજોગુણમાંથી તપાવવાની, તમોગુણમાંથી તપાવવાની, સત્વગુણમાં જવા નહીં દેવાની, બધામાંથી પાછી વાળી પાછી ઘરે જવાની. એટલે આ તપવાનું છે, બાકી બીજું કોઈ તપવાનું. ત્રિવિધિના તાપમાંથી મુક્ત થવું ને એ કસોટી છે. બાકી ગુરુ હથિયાર નથી મારતા, લપાટ નથી મારતા. મારે ગુરુ કામ નથી કરાવતા. કઈ કરાવે છે? એકલવ્યને તો આડો હોઈ ગયો તો એટલે ગુરુએ કામ કરાવ્યું હતું. ક્યારે વારી ના પાણી નવું જોઈએ નહીં. ઓલે કીધું કે હું આડો હોઈ જાઉં, મારાથી રહેતું આખી રાત હતો. પાણી વાળવા ગયો, નાનો એવો બાળક પાણી વાળે તો કેરો તૂટે, પાણી વાળે તો ઓલો આડો હોઈ ગયો કે હવે હું કરું, મારાથી કઈ થાય. આડો હોઈ ગયો. એવી કસોટી આપણે કશી છે નહીં. આ તમારા તત્વો છે, તમારા કબજામાં નથી. હથિયારો એને કસવાના છે, અને એ કસોટીમાંથી સહન નિર્વિઘ્ને પાર થવાનું. વિઘ્ન કરનાર હથિયારો છે. આની અંદર તપવાનું છે. તન મન ધન સમર્પીને રહેવું. આ ગુરુ કસોટી છે. સદગુરુ આપણી કસોટી કરે છે કે આ તારા હથિયારો તારા કાબુમાં નથી. કર્મ કરશો, આ બાજુ વહી જશો, લપટાઈ ગયેલો છે. અને જ્યાં સુધી તું લપટાયેલો છે, આ ગુરુ દેવના સાનિધ્યમાં તું જઈ શકતો. ગુરુનો પ્રદેશ ત્યાં તને મળતો નથી. તું ક્યાં લપટાયેલો છે? હથિયારમાં. જાણ હથિયારો છે, ઈ તારું આકર્ષણ છે.
અને વાસના કોને કહેવાય? કારણ કે અંશ આવ્યો ને ત્યારે વહીવટ કોની આવે કરે છે તમને ખબર છે? અત્યારે વહીવટ કરે છે, આવ્યો ને તે દિવસનો કરે છે. 4 અંતસ્કરણ 10 ઇન્દ્રિયો 3 ગુણ આને વહીવટ છે. એટલે એની સાથે જે કઈ લપટાયેલો છે એની સાથે એકતા છે કે જે કઈ કહો તે, એટલે એ બધી વાસનાઓની અંદર ગુમ થયો છે. એટલે એમાંથી છૂટી પડવાની ગતિ પ્રાપ્ત કરી શકતા નથી. લપટાવાની ગતિ છે, છૂટી પડવાની ગતિ આપણને મળી શકતી. એ બધી વાસના કઈ પ્રકારની છે? એ વાસનાની અંદર ગુમ થઈ ગયા છે. આપણે એમાંથી નીકળવાનું છે. એક જ વૃક્ષ પાસે એની સ્વજાતિનું નથી. તમે જોજો સૈતન એની સ્વજાતિનો છતાંય એમની સાથે એકતા છે. ગાઢ સાથે કેટલી બધી એકતા છે. એની સજાતિનો નથી. સૈતન જાય એટલે એની સજાતિનું કાંઈ હોતું. એક વૃક્ષ હોય અને તમે પૃથ્વીમાં વાવી દો, એના મૂળિયા પૃથ્વી સાથે એકતા થઈ જાય, પણ બેનું એક મિશ્રણ થાય, પૃથ્વીનું મૂળિયાનું બે સજાતિ મળે ખરી? પણ પકડ કેવડી છે, મૂળિયાની પકડ કેવડી છે, એની સાથે કેટલી બધી એકતા છે. પકડી રાખે. તમે તો અમુક મૂળિયા તો ક્યાંય નીકળે ને વીંટળાય કેટલી પકડ ભૂમા પૃથ્વી સાથે કરી દે છે. એને કેટલી બધી ખબર છે, પકડ છે. પણ એ મૂળ એની સ્વજાતિના નથી. એનો સંગ થાય તો જ એ ફળીભૂત થાય. પાત્ર વિના ફળીભૂત થવાય? એ પાત્ર છે ને, પાત્ર છે તો એ ફળીભૂત થયું છે, પણ એ પાત્ર એની સ્વજાતિનું નથી. બીજ એની વિજાતિનું છે. એની સ્વજાતિનું સથાઈ એની સાથે એકતા રાખીને રહેલું. એમ ચૈતન્ય અંશ ઘાટ સાથે છે, પણ આ તમારા અધ્યાની સ્વજાતિનો નથી. અંતસ્કરણની સ્વજાતિનો નથી, 10 ઇન્દ્રિયોની સ્વજાતિનો પણ નથી. તો આ બધી વાસનાઓ કોને કહેવાય? વાસના કોઈ નષ્ટ થતી નષ્ટ ન થાય. વાસના જો નષ્ટ કરવી હોય, નિહંગ બનવું હોય, તો તત્વ અને અંશનો સંગ કેવો છે, બંનેની એકતા કેવી છે, એની જાણ, એનો અનુભવ, એનું જ્ઞાન મેળવવું પડે. બંનેની એકતા છે. અને જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી વાસના નષ્ટ થતી, વાસનાનું સ્વરૂપ ધારણ કરી લે છે. તો એ સ્વરૂપમાંથી છૂટવું છે. કેટલી બધી પ્રકારની વાસનાઓ છે, એમાંથી છૂટું પડી શકાતું. આ સ્વજાતિ નથી છતાં એમની સાથેની એકતા છે. કેટલી બધી એકતા છે. આપણે બધી છૂટા પડી શકીએ, મરી પછી પડીએ, પણ જીવતા પડવાની ગતિ, મરી જાય ને પછી બે છૂટું પડે, પણ જીવતા, બાપજી કીધું ને, જીવતા ઘર જુઓ. જીવતા આપણને ઘર મળી શકતું. એટલા માટે કીધું તન મન દૈન સમર્પીને રહેવું, ગુરુ કસોટી દેતે સર્વ. કઈ કસોટી? બીજી કોઈ કસોટી ખરી દુનિયામાં? મોટા મોટી કસોટી આ એક જ છે કે હથિયાર સાથેની એકતા છે. એ હથિયાર સાથેની વાસનામાં એકતામાંથી છૂટું પડી અને બેહાડો કે છે કઈ રીતે ગતિને પ્રાપ્ત કરવી, એ જ મોટી કસોટી છે. બીજી કઈ કસોટી? એમાંથી વાસનામાંથી મુક્ત થાય. આખું શરીર ગાંઠ છે ને, એ ગાંઠની અંદર જેટલા સ્પેર પાર્ટો ગોઠવા છે, એટલે પરમગુરુ પંચીકરણમાં તો બહુ વિભાગો પડ્યા છે. પંચમાત્રિકાઓ, પંચભૂત અને પંચમાત્રિકાઓ, સંબસ્કાર અને વ્યવસ્થા, પેટા વિભાગના તત્વોની ગોઠવણ, અને 72 તત્વો તો ઉપરાંત છે. અને એમાંય પાછા 6 તત્વો તો એની ઉપર છે, 2 તત્વો એની ઉપર છે. તો આ 6 ને 4 ને 72 આ બધાય તત્વોનું 84 તત્વોની તમે વાસના જુઓ કેટલી બધી છે. તો આની સાથે એવું કઈ ગતિનું માધ્યમ છે કે એની સાથે હંમેશા માટે એકતા રાખીને રહેલો છે ચૈતન્ય. અને એકતા છે માટે આપણને આનંદ પણ આવે છે, મોજ પણ આવે છે. તત્વો સાથેના આપણે કેટલી બધી આનંદને સાચવીને ચારો ચરીએ છે, જીવીએ ત્યાં સુધી.
આ ચારો ચરવાની ગતિ આપણે આનંદ આવે છે, મોજ આવે છે, પણ કઈ પ્રકારનો ચારો ચરવાનો છે ઈ નારાયણદાસ મહારાજ કહે છે તે મને સમર્પિત કર્યું નથી એટલે એ ગતિને પ્રાપ્ત કરી શકતો તન મન ધન સમર્પિત નથી કર્યો એટલે તને ગતિ પ્રાપ્ત થઈ શકતી. ગુરુ શું માંગે? તમારી પાસે રૂપિયા માંગે, ઘરેણા માંગે, તમારી જમીન જાગીરી કે ઘર માંગે? ગુરુ શિષ્યને એક જ વસ્તુ માંગે છે કે તન મન ધન સમર્પીને કઈ વસ્તુ માંગે? મોંઘી વસ્તુ માંગે છે, પણ આપણે દઈ શકતા એ મોટી ખાટલી ખોટ છે. નારાયણદાસ મહારાજે આ સમર્પિત કરી દીધું છે. પછી પાછું બીજું કે તન મન ધન જે શિષ સમર્પે પોતા તરફ રાખે ન સૌ સુખ અર્પે. બસ કેવો છે? એવો અધિકાર ધરે જન જેની પામે પદ. આવો અધિકારી હોય તો મોક્ષ. આપણે તો બધા સ્વાર્થી છીએ એટલે કશું કરી શકતા. તન મન ધન જે શિષ સમર્પે પોતા તરફ રાખે ન સૌ સુખ. પછી ગુરુને આપી દે છે. સર્વસ્વ એનો સમર્પિત થઈ જાય છે. એવો હરિનો કોઈ લાલ હોય ને, એવો કોઈ પાત્ર બનેલો હોય ને, ગાંઠ પર ગતિને પ્રાપ્ત કરેલો હોય ને, એવો જ શિષ્ય એ ગુરુને સમર્પિત થઈ શકે છે. અને સમર્પણની ભાવના આવી જાય ત્યારે આપણી પાસે કઈ વસ્તુ બચી શકતી. આપણું ગાડું, મારું ગાડું ક્યાં જાય હું કઈ ન જાણું, મારા ગુરુ ચલાવે છે એ ગતિ હું કઈ ન જાણું. મારી ગુરુની ગતિ કેવી છે એ ગતિને હું જાણી શકતો નથી. મારા ગુરુદેવની ગતિ અકળ છે, એ અકળ કળાનો કારીગર છે. એ ગતિ એ મારું ગાડું એ ચલાવે છે. હું પ્રયત્ન કરું અલ્લેસા મારું તો મને કઈ મળી શકે? ગમે એટલા પ્રયત્ન કરું, ગમે એટલો પ્રયત્ન કરું, ન મળી શકે. પણ એક ગુરુદેવની સિંગારી મળી જાય, ગુરુ 1000 માઇલ દૂર હોય ત્યારે ગુરુની ગતિ એના શિષ્યો પર હોય છે. તો એવી કઈ ગુરુની ગતિ છે 1000 માઇલ દૂર હોવા છતાં ઈ ગતિ એને મળી જાય છે? વિચાર તો કરો. ઈ ગતિ એને કઈ રીતે પ્રાપ્ત થતી છે? એને કે આડું નહીં આવતું, એટલા બધા રોડ ને એટલા બધા વાહનો, એટલા બધા ઝાડવાના બધું આડું નહીં આવતું, ગુરુ એની ગતિ આપી દે છે. કઈ ગતિ છે કે એને આપી દે છે, શિષ્યને આપે છે. એવા પણ સમાજ એવા ગુરુઓ છે કે શિષ્ય ક્યાંય માઇલ દૂર હોય તેને ખબર હોય મારો બાળક શું કરે છે. એવા ગુરુ ગતિવંત છે. એવા ગુરુ ગતિવંત જે હોય actually કો ગુરુ મહિમા બજાવે છે. એવા ગુરુ ગતિવંત હોય એવા ગુરુની જરૂર છે. પણ ગુરુ લોભી ને શિષ્ય લાલસુ दोनों खेले दाव बने बेहे पत्थर की नाव और गुरु को रण को डुबावे. ગુરુ થવાની બહુ ઉમેદ હોય પણ ગુરુ ડૂબે ને બીજાને આશરે આવેલાને પણ ડૂબાવે છે. આશક્ત સેવા હોય છે, એની આશક્તિ એક જ હોય, પદાર્થ ભાવની હોય છે, માયાની ભાવનાની હોય છે, વાસનાની ભાવનાની હોય. ઈ ગુરુ ન તારી શકે. ગુરુ તો કોને કહી શકાય? ગુરુ કોણ તારી શકે? એવા સમર્થ સદગુરુનું શરણ મળે ને ત્યારે આપણે રસ્તો બતાવી શકે. તો એ બાપજી સરસ લખો છે, એલા પૂર્વની પ્રીત જેને હસે જો સદગુરુ શરણ ને તે વસે જો. આ પૂર્વની પ્રીત હોય ને ત્યારે જેને સમર્થ ગુરુનું શરણ મળી શકે છે. પૂર્વની પ્રીત વિના આ ગતિ ન પ્રાપ્ત થઈ શકે. અને પૂર્વની પ્રીત હોય ત્યારે એને એવો શિષ્ય મળી શકે છે, સુપાત્ર શિષ્ય મળે છે. અને પાત્ર પછી ગુરુ શિષ્યને ન ગોતવા જાય ને શિષ્ય ગુરુને ન ગોતવા જાય. આકસ્મિક આકર્ષણ હોય છે. જ્યારે તમે પાત્ર બની
બની જાઓ ત્યારે પીરસનાર સમર્થની કૃપા થાય છે કે તમે પીરસનારા મળી જાય. પાત્ર પોતાને બનવું પડે છે. તમે જો પાત્ર બની જાઓ તો તમારે જગતમાં ફાફા નહીં મારવા પડે, દોડાદોડી નહીં કરવી પડે, હળીઓ કાઢે હરી નહીં મળે, દોડાદોડી નહીં કરવી પડે. પણ તમે પાત્ર બનો ને પીરસનાર સમર્થ ગુરુની કૃપા થશે. એવી તમે કરુણાની સર્ગની કરુણા થશે, એની કરુણા પ્રાપ્ત થશે, મળી જશે. પણ પાત્ર આપણે બનવું પડે છે. કારણ કે આની અંદર ત્યાંનું સરસ એવું જો તન મન ધન વારી ધરે તો ગુરુ પરમ પતિ પદ તો પાવે ને. પણ આપણે તન મન વારી દેતા તન મન વારી દેતા નથી. વાયરું તો છે જ, પણ માયામાં રજોગુણમાં તમોગુણમાં આ બધી માયાની પકડ છે. જગત પક્ષની જળ પક્ષની પકડની અંદર તન મન ધન આપણે સમર્પિત કરી દીધું છે. સંસારમાં ભોગમાં વિલાસમાં મારું તમારું સર્વસ્વ તન મન ધન ત્યાં સમર્પિત છે. એટલે ગુરુની કૃપા થતી નથી. ગુરુ કૃપા કરે છે પણ ગુરુને સમર્પિત થવું પડે છે. સમર્પિત ન થાય તો એના અધિકારી આપણે બની શકતા. એક જ સ્ત્રી હોય, વાંચી લખ્યું છે ને, તમે જો 4 ફેરા સમજાય. આદ્ય મધ્ય અંત કૈત અને સર્વ હરિ દેવ હરિ ઓમ હરિ. જ્ઞાન અને ધ્યાન, વૈરાગ, ભક્તિ, આ 4 ફેરાનું વર્ણન કરુણાસાગર કર્યું. આદ્ય મધ્ય અંત કૈવલ. ક્યાં 4 છે? જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને વૈરાગ. આ 4 ફેરાઓનું વર્ણન કર્યું છે. અને કોની વરવાની વાત કરી છે? આપણા શરીરની અંદર 3 વિભાગ છે. એમાં કોને વરવું છે? વરવા માટે કયું હથિયાર જો છે? હથિયારનું વર્ણન કર્યું છે કે અખંડ પતિ છે, મારા જીવન દાતા છે, 24 કલાકોને જીવન આપનારો મારો માલિક છે. અને એ માલિકની સ્વજાતિની વસ્તુમાં ક્યાં પડેલી છે? એની સાથે એકતાની ગતિ છે ને, કે આ 4 ફેરાની અંદર વર્ણન કર્યું છે. કઈ રીતે એની સાથે એકતા થાય છે? એની સાથેની સ્વજાતિની વસ્તુમાં ક્યાં ભૂમિકામાં છે કે એની અંગીકાર થઈ છે? તો જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને ફેરા 4 ફેરાની વાત કરી છે. મંગળ વરતિયા 4 જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને વૈરાગ. 4 મંગળ વરતિયા. આ 4 મંગળ વરતવાની વાત કરી છે. ગુરુ ને શિષ્યનો સંબંધ છે અહીંયા. અને આપણે જે દીકરીઓ હોય ને એના લગ્ન ગ્રંથિથી લગ્ન કરીએ ને ત્યારે પણ 4 ફેરા ફરે. તમે જો મંડપમાં જાય ત્યારે સોરીના 4 ફેરા હોય છે. અને એક મંડપમાં જાય અને આપણી દીકરી હોય, એ દીકરાના હાથમાં એક હાથ આપી દે ને ત્યારે દીકરો ગમે એટલી સંપત્તિ અજબોની હોય, કરોડોની મિલકત હોય, પણ એ દીકરી એની અધિકારી બની જાય છે. સર્વસ્વ સંપત્તિ એક હાથ આપી દે ને એટલે એની અધિકારી બની જાય છે. તરત સાસરે જાય એમ કહી દે કે મારા સસરાને એટલા કારખાના આલે છે, મારું થઈ જાય છે. શું થાય? મારા એટલા કારખાના આલે છે ને એટલું રાસ રસીલું છે ને અમારા એટલા બંગલા છે ને અમારા એટલી ગાડીઓ છે, અમારું એક હાથ આપી દેશે અને બધા સંપત્તિની માલિકી બની જાય છે. તો દયાળુ કહે છે મને તમારે સમર્પિત કરવાનું છે. શું સમર્પિત કરવાનું છે? પછી તમારો બધો અધિકાર છે, પણ આપણે એને સમર્પિત થઈ શકતા. આપણે સમર્પિત થયા જઈશું ત્યારે આપણે માનવકાય તો બહુ શ્રેષ્ઠ મળે છે. માનવકાયનું મૂલ્ય ન થાય. માનવ ગાંઠ રૂપે એક પાત્ર છે, એ પાત્રનું મૂલ્યાંકન થઈ શકે તેવું નથી. પણ એ ગાંઠ આપણે ક્યાં સમર્પિત કરી દીધો છે? તો દયાળુ કે છે આ 4 ફેરાઓ છે. દીકરી 4 ફેરા ફરે છે અને પછી સાસરે
આશરે વહી જાય છે, એની અધિકારી બની જાય છે, સર્વ સંપત્તિની અધિકારી બની જાય છે. એમ દયાળુ કે છે મારી સાથેના 4 ફેરા છે જ્ઞાન, ધ્યાન, ભક્તિ અને વૈરાગ્ય. મારી ગતિ તમારે મારું સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય તો દયાળુ છે પ્રથમ ભક્તિ પદ જશે. ભક્તિ એટલે નિર્મળતા છે, દાસત્વતા છે, જેની અંદર બધી અહંકાર, માન, બડાઈ, મમતા બધું જ દયાળુ કે જતું રહે છે. પછી એને કોઈ જાતની મમતા નથી. એને બોલાવે તો ભરે, ના બોલાવે તો ભરે. ગાંઠને કોઈ મમતા નહીં. એને ખાવા મળે તો ભલે, ન મળે તો કોરો રોટલો મળે તો મજા આવે, 32 વર્ષના ભોજન મળે તો મજા આવે, ન મળે તો મજા આવે, બધી મજા આવે. માન, બડાઈ, અહંકાર, મોહ, મમતા કશું નથી. નિર્મળતા ભક્તિનું પગથિયું છે. અનિલ ભક્તિ ભવ દુઃખહી દુરાવે, લઘુ જીવ કો સક્ષા બળે હોઈ જાવે. અનિલ ભક્તિ છે, દાસત્વ છે. દાસા તન મન ધન વાક્ય હસતા આવડે છે. દાસત્વતા આવી જાય ને એનામાં નિર્મળતા આવી જાય. નિર્મળતા આવે એટલે શું આવે? નિર્મળતા આવે ને એટલે એનામાં દાસ એટલે સમર્પિત થઈ જાય, એટલે એને ત્યાગની ભાવના આવે, વૈરાગ આવે છે. વૈરાગ એટલે બધું છોડી દેવું. છોડી દેવું એટલે ઘર-બાર છોડી જતું રહેવું જંગલમાં કે પછી ઝાડીમાં કે પછી ભોયરામાં નહીં, પણ અંતરથી બધી જે કઈ આકાંક્ષાઓ છે, વાસનાઓ છે કે જે કઈ છે એ બધી જ આકાંક્ષાઓ નિર્મૂળથી છૂટી જાય છે. દાસત્વતા આવે, ભક્તિ રૂપી પગથિયું આવે, એની પાછળ વૈરાગ છુપાયેલો હોય છે, ત્યાગ આવી જાય છે. આ બધું મને મળેલું છે, ઋણ સંબંધે મળ્યું છે. ગાડી મળી છે, મિલકત મળ્યા છે, બંગલા મળ્યા છે, જે રૂપિયા મળ્યા છે, ઘરેણા મળ્યા, મારું ઋણ સંબંધે મારું કશું છે. દાસત્વતા વૈરાગ ત્યાગ થઈ જાય છે. અંતરથી પછી એની ઉપર અનુરાગ રહેતો વૈરાગ થઈ જાય છે. બન્યું છે ઋણ સંબંધ છે, મારું કશું છે નહીં. ત્યાગ આવી જાય. ત્યાગ આવે એટલે એવું શું થાય? એ ત્યાગ આવી ગયો એટલે એની અંદર જ્ઞાન આવી જાય. ત્યાગ આવે ને ત્યાર પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય. ત્યાં સુધી જ્ઞાન મળી શકે. દાસત્વતા આવે એટલે વૈરાગ આવી જાય. વૈરાગ આવે પછી એની અંદર જ્ઞાન છુપાયેલું છે. જ્ઞાન એને થઈ જાય છે. જ્ઞાન થઈ જાય એટલે આ બે તો પગથિયા હતા. પછી સત્ય અને અસત્યનો માર્ગ એની જ્ઞાન થઈ જાય છે. અને જ્ઞાન થઈ જાય છે એટલે ત્યાં કે જ્ઞાન, ધ્યાન, પછી ધ્યાન થાય. જ્ઞાન વિના ધ્યાન લાગી શકતું. જ્ઞાન થઈ ગયું કે અહીંયા સુધી છે અને જ્ઞાનની ભૂમિકા એની ગતિ પ્રાપ્ત થઈ ગઈ. પછી ગમે એટલા સુધી કલાક એની ખોખું પડ્યું રહે, પણ પછી એને કશી જ અડચણ થઈ શકતી. આ 4 પગથિયા છે, ભક્તિ, વૈરાગ, જ્ઞાન અને ધ્યાન. 4 પગથિયા છે. આ 4 મંગળ વર્તિયા બાપજી કહે છે 4 મંગળ વર્તવાના છે. 4 મંગળ વર્તે ને પછી દયાળુ કે હસ્ત મસ્ત મેળાપ થાય છે. પછી કયું ધ્યાન લાગે છે? પરમ ગુરુ ધ્યાનની ગતિ બતાવે છે. બધાય મહાપુરુષોએ ધ્યાનનું વર્ણન કર્યું છે. એ ધ્યાન કેવું છે? એનો જે ધ્યેય હોય ને એનું ધ્યાન માણસ ધરતો હોય છે. ક્યાં સુધીનો ધ્યેય છે? દયાળુ કે ધ્યાન એમને ધરી શકે નહીં. જ્ઞાનના પ્રકાર છે. જે ભૂમિકાના લક્ષનું જ્ઞાન થાય એવું એને ધ્યાન લાગે છે. જ્ઞાનના પ્રકાર છે. જ્ઞાનની ભૂમિકા જુદી જુદી છે. પૌરાણનું જ્ઞાન છે, વેદાંતનું જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન છે, રામાયણનું જ્ઞાન છે, ગીતાનું જ્ઞાન છે, બધા જ્ઞાન છે. જ્ઞાનની અંદર પાછા વિભાગ પડ્યા છે. ઇતિહાસ છે, મહાપુરુષોના ચરિત્ર છે, લીલાઓનું જ્ઞાન છે. દયાળુ બધા જ જ્ઞાન છે. પણ એક ભૂમિકાનું જે જ્ઞાન દયાળુ કે વિશ્વની અંદર લાવ્યું છે, દાન ધર્મ ગ્રંથોની અંદર તમે સમર્પિત કર્યું છે. કયું જ્ઞાન? તો મારું એક જ
જ્ઞાન છે કે જળ વસ્તુ છે એમાંથી છોડાવી અને ચૈતન્ય સ્વરૂપ સુધીનો માર્ગ સુધી પહોંચાડવું એ પરમ ગુરુ કે આ પ્રકારનું જ્ઞાન કરતાના સાનિધ્યમાંથી સંદેશો દેવા માટે એવું છે મારું જ્ઞાન છે. કુબેર કબહુન આવત કૈવલ છોડ સંસાર. હું કોઈ મારું ધામ છોડીને આવું શા માટે આવ્યું છું? આ બે ગ્રંથિનું જ્ઞાન આવ્યું છું, જળથી મુક્ત કરાવું અને એનું પણ જ્ઞાન આપવું. જળ છોડીને જવાનું હથિયાર બહુ છે. ત્રણ વસ્તુ વિના વસ્તુ પાત્ર જોઈ, પાત્રમાં પાણી જોઈ અને પાણી હોય તો જ એની અંદર પ્રતિબિંબ આવે. ત્રણ વસ્તુ વિના વસ્તુ મળે, ત્રણેય વસ્તુ જોશે. પાત્ર છે નકામું નથી. પાત્રમાં પાણી છે ઈ કેના આધારે? તો કે પાત્ર છે તો જ એની અંદર પાણી રહી શકે. પાત્ર ન હોય તો પાણી એની અંદર રહી શકતું. પાત્રની કેટલી બધી કિંમત છે. પાત્ર છે તો પાણી છે અને પાણી છે તો જ એનું પ્રતિબિંબ જોઈ શકાય. જોઈ શકાય ને સૂર્યનું, ચંદ્રનું, જેનું તમારે જે પડે તે લહેર ઉઠે કે જે પણ એમાં પાત્રમાં પાણી હોય તો આવી શકે, નહીંતર આવી શકે ને. એમ આ કાંટ ભલે જળ ગ્રંથિથી બંધાયેલો છે, બાહિર વૃત્તિથી ભલે એનું સર્જનહારે કર્યું, પણ નકામું છે. પાત્રની બહુ કિંમત છે અને એની અંદર પાણી છે, પ્રાણરૂપી પાણી છે અને એ પાણી છે તો જ એનું પ્રતિબિંબ અહીં આવ્યું છે. આ ત્રણ વસ્તુ બહુ મૂલ્યવાન વસ્તુ છે. ત્રણેય વસ્તુની જરૂર છે. એના વિના પાછું મને ઓળખી શકાય, ત્રણેય વસ્તુની કિંમત ના આંકી શકાય. તમે જો ત્રણેય વસ્તુ મૂલ્યવાન છે. આ જળ ગાંઠ ભલે મેં બાહિર પાંચ વૃત્તિથી બનાવ્યો હોય, દયાળુ કહે છે, પણ એની અંદર મેં કેટલી બધી સામગ્રી ભેગી કરીને ત્યારે આને બનાવી શક્યો, એમને બની શક્યો. કેટલી મહેનત કરી, કેટલો પુરુષાર્થ કર્યો અને કેટલાય પુરુષાર્થને અંતે તમારા ગાંઠનું સર્જન કર્યું છે. એક નહીં 84 બિંબ ઢાળી દીધા એક હારે પાછા. અને કેવા બિંબ ઢાળ્યા એનું વર્ણન ન કરી શકાય. એ ખાલી પાત્ર જોવો ને તમને તો હો અસ્ત્ર દબાઈ રહેવું કે હે પ્રભુ આ ક્યાં દેશમાંથી બધાય બિંબ લાવ્યા, તમે જોયું નથી, જાણ્યું નથી, છતાંય તમે તો અકળ ગતિવંત છો, તમારો ગાંઠ પણ નથી, તો આ બધાય પાત્ર રૂપી બિંબ તમે કયા દેશમાંથી આવીને અહીંયા ખડા કરી દીધા? કે મારી ગતિ આ હું દિગ્મૂઢ પડી ગઈ છું. અસ્ત્ર બાકી છે. ક્યાં દેશમાંથી તમે લાવ્યા કે? અને વળી જોયા વિના, જાણ્યા વિના આપણે કંઈક બનાવવું હોય ને, એક આઈટમ તો કેટલી બધી જોવી પડે, કેટલી બધી જાણવી પડે અને કેટલો બધો અનુભવ કરીએ કે આને હું ઊભું થાય છે. તો તમારે તો ગાંઠ નથી, પંચભૂત રૂપે તમારી ઇન્દ્રિયો અવયવથી તમારો ગાંઠ બનેલો નથી, તમે પંચભૂતના પણ નથી, તમારું પાત્ર નથી, છતાંય આવા પાત્ર કયા દેશમાંથી આ સામગ્રી લાવ્યા? એહી મમ કયા દેશમાંથી લાવ્યા? હું તો એક સ્ત્રી છું, એક અબળા છું, મને તો કોઈ ગમત નથી, પણ તમારી કૃપાથી મને કૃપા મળી કે આ કયા દેશમાંથી આ સામગ્રી લાવી ખડી કરી અને આ કઈ રીતે આ બધા ભેગ બનાવી રાખે છે. એક નસ આગા પાછી નથી, એક કલર આગા પાછો નથી, એક ટીડડું હોય કે કિયડ હોય, એની આંખ, એના અર્ક, આ બધું કઈ રીતે ખડું કરી દીધું છે. હું તો તીખમોડ બની ગઈ છું. અસરત ભાગે છે, મારી ગતિ પણ ચાલી શકતી નથી. આ કેવી રીતે તમે બધું અસરત ભાગે છે? તો આ બધા બિંબ બનાવ્યા છે બહિર્વૃત્તિથી. પાત્રની બહુ કિંમત છે, બહુ મૂલ્યાંકન છે. એમાં એક પાત્ર એવું છે કે માનવ રૂપી પાત્ર. દેવતાઓ ઈચ્છા કરે છે કે અમને આ પાત્ર મળે તો કંઈક કરી શકીએ, નહીંતર અમારાથી કશું થઈ શકે તેવું દેવતાઓ ઈચ્છા કરે છે. પાત્રની કિંમત છે. પાત્રની અંદર પાણી કયા દેશમાંથી આ લાવ્યા છો? પ્રણવ, અને આની અંદર ફિટ કરી દીધો છે. આ પ્રણવની મૂલ્યાંકન તો તમે જુઓ, અસરત બા કહે છે કે આ ક્યાં દેશમાંથી લાવી આ ત્રણ કેવી રીતે ગતિ, અને પછી આમાં તમારું સ્વરૂપ આવ્યું છે. એમને આવ્યું પાત્ર વિના ન આવી શકે, પાત્ર હોય તો જ આવી શકે. પણ દયાળુ કહે છે આ પાત્રથી છૂટું પડી શકે એવો સંદેશો પણ હું દેવા આવ્યો છું. આ પાત્ર બનાવ્યું એનો સંદેશો દઉં છું, આ કેમ બન્યું એનો પણ સંદેશો દઉં છું, અને એમાંથી મારું સ્વરૂપ ને મારી એકતા કેમ પ્રાપ્ત કરીને એનું જ્ઞાન હું લાવ્યો છું. બધા
પુરુષો જ્ઞાન લાવ્યા છે, પણ હું જે સિદ્ધાંત લાવ્યો છું ને એ સકળતા ધણીના નિજ ધામમાંથી કર્તાનો સંદેશો લાવ્યો છું. તમે તમને પ્રાપ્ત કરો અને તમારા પિતાનું સુખ મેળવો. એક સ્ત્રી હાથ આપી દે ને એના પતિનું બધું સુખ મળે, વૈભવ વિલાસ ભોગનું, અને એના સાનિધ્યનું પણ એને સુખ મળે છે. કઈ સુખ પછી બાકી રહી શકતું એમ તન મન ધન સમર્પીને રહેવું. બાકી કે મને સમર્પિત થઈ જાઓ, તમને હું શું સુખ ના આપી શકું? બધું સુખ આપી દઉં, બધું સુખ આપી દઉં, એક પણ સુખ બાકી નથી દઉં. તમારા અખંડ અવિનાશી પતિ છે, અને પતિનું સુખ એનું વર્ણન ન થઈ શકે એવું સુખ તમને આપી દે છે. જળમાંથી છોડાવું, આ બધાય જે ભોગ વિલાસ રૂપી પાત્ર છે એ વાસનામાંથી મુક્ત કરી દો, અને મારા અખંડ પતિ છે એ પતિનું સુખ તમને આપી દો. બાકી દેખું છે ને, પુરાણ પરણી હરી કારજ ગયું શરી, જન્મને મરણની ખટક ટળી, કહેમ કુવેર વિસલ ગ્રહે સુખ મુખ છે કરી ન શકું એવું સુખ આપી દો. પુરાણ પરણી હરી, તે હરી હું કરી એવા પતિદેવ તમને હું સમર્પિત થઈ ગઈ છું, સમર્પિત થયો છું. પ્રભુ તમારી પાસે અખંડ ખજાનો છે. તમે કહ્યું મને સુખ નથી આપતા, મારાથી તો વર્ણન નથી થતું. અને અસરતમાં લખ્યું છે, હું તો માત્ર અલીવત ભમરવત છું. ભમરો જેમ જેમ ફૂલની અંદર ગુમ થઈ જાય એમ તમારું સાનિધ્ય મને મળ્યું ને મને બીજી કશી બાન નથી. હું તો અલીવત ભમરવત તમારા શરણની અંદર લપટાઈ ગઈ, પછી મને બીજું કોઈ ભાન જ નથી. તમારે જે ગતિ કરવી હોય તે કરુણા કરો, ગતિ કરો, મને ખુશી કપડે તમે જે આરોપણ કરો તે આમાંથી નીકળશે. સમર્પિત તમારું પાત્ર તમને થઈ ગયું છે. મારી કશી મજદૂરી છે, મારું કશું ચાલી શકે તેવું નથી, બધું તમારું જ છે. એમાં આપણું સર્વસ્વ શોધી દેવું પડે. તન મન ધન ગુરુજીના શરણે, ગુરુદેવને આપી દેવું પડે છે, ને એ ગુરુદેવની કૃપા થાય પછી આપણે પાત્ર હોય તો જીવી શકીએ, નહીંતર જીવી શકવાની આપણી તાકાત હોતી. સૂર્ય પ્રકાશ આપે, પૃથ્વી જેવું પાત્ર હોય ને તો જ એની તાકાત છે, બાકી કોઈ તાકાત ધોધ આવે છે. એ ધોધનું હું વર્ણન કરું કે છે એવી ગતિ એવી છે. એટલો બધો પ્રકાશ આપે છે, પૃથ્વી રૂપી પાત્રની અંદર સમાઈ શકે કોઈની તાકાત નથી. એમ દયાળુ કે છે, તમે જો પાત્ર બની જાઓ તો મારી કરુણા જે છે ને, કરુણા સાગરની કરુણા કદી ના ઘટે, સર્વદેવોની કરુણા વધે ને ઘટે. કરુણા સાગરની કરુણા કદી ન ઘટે, સર્વદેવોની કરુણા તો વધે ને ઘટે. તમે કરુણા સાગરની એક જ કરુણા છે. તમે અવારીઓ, ઉદાસીઓ, પ્રાણીઓ બધું તમે કરતા તરફથી લો છો, પણ કરતા એમ કહે છે કે તું મારું ભજન નથી કરતો તો હું તને પ્રકાશ નહીં આપું. કોઈ દી કીધું? તું મને યાદ નથી કરતો તો હું તને શીતળતા નહીં આપું. કોઈ દિવસ કીધું? એનું ભજન કરો તો પણ ભલે, યાદ ન કરો ને તો પણ હવા, ઉદાસ, પાણી, પ્રકાશ, બ્રહ્માંડ જીવન એક સરખો આપે છે. એ તો કરુણાનો સાગર છે. પણ તમે કોઈ દેવને આશ્રિત થયા હોય તેનું ભજન કરો ને ત્યાં સુધી થોડી કૂદ થાય ને તમે બંધ થઈ જાવ તો શ્રાપ આપી દે, ઘડીક આશીર્વાદ આપી દે. આયા કશું જ નહીં, કરુણા એટલે કરુણા. એની કરુણા જ છે. તમે ભજન કરો તોય કરુણા, ન કરો તોય કરુણા જ છે. કરુણા સાગરની કરુણા કદી ન ઘટે. આ કરુણા છે, અને એ કરુણાના સાગરનું જેને શરણ મળી જાય એને અખંડ સુખ મળે છે. પછી આપણે આરાધન તો કરવું જ પડે. પછી તમે એમ જો ગમે કૃતજ્ઞની તુંબડી હોય ને પછી પ્રમાદી બની જાય, ગુરુ ભજન કરે ને આપણને પોગી જાય, એ કશું મળે? હું તો એમ કહું છું, ગુરુ કર્યા પછી પણ તમારે કંઈક કરવું. તમને ગુરુ શું આપે? તો કે અમર મંત્ર આપે, તો કે શું આપે? તો કે ગળામાં કંઠી આપે, તો કે ત્રીજું શું આપે? તો કપાળમાં તિલક આપી દે. 3 વસ્તુ ધારણ કરી, પણ અમર મંત્રો તો ડાબલીમાં
તિજોરીમાં મૂક્યો તે મૂક્યો, તિજોરીમાં તાળું દઈ દીધું, પછી કોઈ દી ઉપયોગ કરતા. હું કહું છું કે નિયમ લઈ જો 30 મિનિટ 20 મિનિટ, નગર તમે ગુરુના પણ દ્રોહી. ગુરુની આજ્ઞા પાડી પડે, કલાક 2 કલાક આસનની દ્રઢતા વધારવી પડે. ગુરુ આજ્ઞા છે, ગુરુ ભજન કરે. તમે કરો તો ગુરુની કૃપા થાય. એમને કેમ થાય? ગુરુ આપણી પર કૃપા કરે જ છે. પછી આપણે કહીએ કે ગુરુદેવની કૃપા થતી કેમ કરે? ભાઈ પાત્ર બનો તો આવે ને કરુણા કેમ આવી શકે? સદગુરુની કૃપા બહુ છે. પણ તમે કશું જ કરતા નથી. તમે જો એક માં હોય, બસ એક માતાને 2 સંતાનો હોય, અને 2 સંતાનો હોય ને પછી એની માને 2 સંતાનો પર કોઈ દિવસ અકરુણા આવે ખરી? નાનો ભોળિયો હોય તો ભલે, નાનો ટીન્યો હોય તો ભલે, 2 ઉપર એક સરખી જ કરુણા હોય ને. 2 દીકરા વાળા હોય. પછી ભોળિયો છે એ બહુ કમાતો હોય, સરસ ભણે, સારી ડિગ્રી મેળવે, માતા પિતા કે એમ બધી આજ્ઞા પાડે, એના સારા સંસ્કાર લે. એ ભોળિયો સારા સંસ્કાર લે, પણ ટીન્યો સારા સંસ્કાર લે તો કેમ કે એ ટીન્યા તું ભણવા જા ને સારી રીતે ભણ, તો ટીન્યો ભણવા જ ન જાય. દફતર બપર જ્યારે ખખડાવી પાછો બજારે જાય કરો, બજારમાં મિત્રાને બેસે ને મોજ કરે, મસ્તી કરે, પાછો ટીન્યો ઘેરે આવે, દફતર ખોટવી દે, પાછો રિમોટ હાથમાં લઈ લે, જે કરવું હોય તે. એમ કરતા કરતા ટીન્યાની સંગત ફરી ગઈ, સંગ થઈ ગયો દારૂડિયાનો. પપ્પા કમાઈને ટીન્યો બધું વાપરે. ભણ્યો તો સરસ મજાનો ભણે છે, સારી ડિગ્રી મેળવી છે, એક જ અરમાન છે મારે ડિગ્રી મેળવવી છે, મારે સરસ મજાની એન્જિનિયર બનવું છે, મારા પપ્પાને મારે સરસ મજાનું કમાઈને પૈસા દેવા, એક જ ભાવના છે. આ બંને દીકરા છે, પેલાને સંગત ફેર થઈ ગઈ ને પછી પોતાના કુલક્ષણે કુકર્મને લીધે આ ટીન્યો અવળે સંગે સડકી. પણ ટીન્યો ગમે એવા કર્મ કરે, પણ એની માને અકરુણા હોય તો બિચારાને ખાવા દે, ટાઈમે બધું આપે, કપડાની ઇસ્ત્રી કરી દે, બધું કરી દે. ભલે રખડતો પણ દીકરો તો મારો છે. એમ કરતા કરતા નો હારે ને પછી એટલે થોડો ઠપકો પણ આપે ને, આપણી ભાષામાં સમજાવે નહીં તો પછી થોડો ઉગ્ર ઠપકો આપવો પડે. ઉગ્ર થઈ જાય, ક્રોધ આવી જાય, ક્રોધમાં 2 શબ્દ કહેવાય જાય, અપશબ્દ કહેવાય જાય. છતાંય ટીન્યો હારતો, ટીન્યો કુલ લક્ષણ છોડે નહીં. મા બાપ સમજાવી ઢાકી ગયા. ટીન્યો ઉંમર લાયક થઈ ગયો, બહુ મોટો થઈ ગયો, પણ હારતો જ નથી. એમ કરતા કરતા ઉંમર લાયક થઈ ગયો, કશું કમાય નહીં, કશું ભણે નહીં, કશી ડિગ્રી નહીં, કશું રૂપિયાની કઈ પગાર નહીં. આ ટીન્યો મા બાપનું ખાય બજારે તરવિના કરે ને એના પૈસા વાપરે, બધું કરે. એને ઠપકો આપે છે, હારતો નથી. પછી એકવાર એને મા બાપે કીધું કે આને છે ને થોડો ધમકાવવો પડશે કે હારતો એકલો હતો ને, મોટી મોટી માર્યો કે છે તો હારતો જ નથી. કેટલો તને સમજાવો, તને કઈ અસર થાય છે કે તને કેટલા શબ્દ કહી દીધા, અપશબ્દ. એકવાર ધમકાયો તોય પાછો હારે જ નહીં. એનો એ ગમે એટલો ધમકાવે ને કે એને ટેવ પડી ગઈ, માર ખાવાની ટેવ પડી, પણ એના લક્ષણ છોડે. માતા પિતા બિચારા ઢાકી ગયા. આ ટીન્યો કઈ હારે એવો ભોળિયાને કઈ કેવું પડે, બિચારો બોલાયો કે બધી કશું જ શીખામણ દેવી પડે. એમ કરતા કરતા મોટો થયો અને ભોળિયાની ઘરવાળી આવીને એની ઘર સંસાર શરૂ થયો. ભર્યો સારો કમાય છે, કમાતો નથી ટીન્યો. ઢાકી ગયા. હવે આનો કેમ સંસાર શરૂ કરો? પછી એના મા બાપ ઢાકી ગયા, મા બાપને હારતો નથી. પછી એને કીધું જા આ જગતમાં ભટકીને ખાવે તમારો દીકરો, અને જોતો જ નથી તને. હવે કે ધક્કો મારી દઈશ. કેમ ધક્કો મારે? એ પાત્ર બન્યો નથી. ઓલા ભોળિયા કઈ કેવું પડે, એના મા બાપને કેટલો વાલો લાગે છે, કેટલો પ્રિય લાગે છે. એમ દયાળુ કહે છે કે તમે બધા મારા અંશો છો, બધા પર કરુણા આપું છું, હવા ઉદાસ પાણી પ્રકાશ આપું છું, પણ તમે ટીન્યાની જેમ ભટકતા થઈ ગયા છો. મારું ભજન કરતા હું કેટલાય શબ્દનું જ્ઞાન આપું છું, કેટલાય સિદ્ધાંત ઉપર લક્ષ્યગતિ સમજાવું છું. તમને મારો અમર મંત્ર સમર્પિત કરી દીધો છે, 18 ગ્રંથો તમને આપી દીધા છે.
એટલી બધી કરુણા આપું છું, તમે મારા સાનિધ્યમાં રહીને શુદ્ધ કો બાપ કહીને, તને મારા દીકરા છો પણ તને બાપ કહું છું, થાકી ગયો છું પણ તમે સમજદાર. એટલે બાકી ગયું, જો જીવ આવે મમ્મા હાટ તો સમજ આવીને ગાલું ઘાટ, નહીં તો મારે શી પડી અભે અટલ ગઢ બેઠો ચડી. મારે શરણે આવે ને પછી થાકી ગયા, જા આવે તારે ચાર ખાંડ સોરાસી તારા માટે બનાવી જવા દે, હવે મારે કઈ જરૂર. પણ તમે પાત્ર બની જાઓ તો માતા પિતાની કરુણા છે, એમ આપણા જે તે માતા પિતા કરુણા આપણી માં છે, કૈવલ આપણો પિતા છે, એની જે કરુણા આપણા ઉપર છે ને, પણ આપણે જ ભટકવું છે એટલે આપણે કશું કરતા ટીંગિયાની જેમ આપણે હારતા નથી. ગમે એટલું જ્ઞાન આપે, ગમે એટલો સંદેશો આપે, ગમે એટલા ભૂમિકાના લક્ષ્યના અધિકારી બનાવે, ગમે તે ભૂમિકાની સિદ્ધાંત સમજાવે પ્રભુ, પણ આપણે હારતા, આપણી કુટેવ છોડતા નથી. તેવાને દંડા પડે, માર પડે, દેવાના તેવા કોઈ કામ છે. પણ જો આપણે પાત્ર બની જાય તો એની કરુણા આપણા ઉપર છે ને. સૂર્યને તમે અર્ઘ્ય ચડાવો તો ભલે, ન ચડાવો તો ભલે, એ તો એ કરુણા આપે જ છે ને. કોઈ દિવસ કે મને આ લોટી પાણી ચડાવી એને છે કે હું તડકો આપીશ. આપણે કોઈ દી લોટી પાણી ચડાવતો નથી, હું એને તડકો આપીશ, કોઈ દાડો કીધું? કોઈ દી નો કે બધા ઉપર કરુણા છે. એમ તમે પાત્ર બની જાઓ તો તમારી ઉપર પણ કરુણા છે ને. અને ન બનો તો કે હવાઓ 10 પાણી તો આપે જ છે, પણ આપણી ભટકણ મટાવી શકે ન મટાવે. દયાળુ કે ભટકણ મટાવી હોય તો ભોળિયાની જે પાત્ર બનવું પડે. અને જો પાત્ર આપણે બની જશું તો એ પ્રથમ એ શરણ તમારા મા બાપનું છે, માતા પિતાના શરણોની અંદર અષઠ તીર્થની યાત્રા છે. યાત્રા એ માનવ રાતથી માતા પિતાના સાનિધ્યથી તમે મેળવી શકો છો. માતા પિતાની કરુણા ન હોય, અષઠ તીર્થની યાત્રા કરવા જાઓ, તમારું કાર્ય સફળ થઈ શકે. પહેલા જન્મ આપનાર તમારા જે ગુરુ છે એ તમારા ગોત્ર ગુરુ માતાને બાપજીએ લખ્યું છે. સક્રત ચિંતામણી ગ્રંથમાં એક ચોપાઈ લખી છે, શિષ્ય ગુરુ સંતન કી, અને બાળક માતા પિતા કે આખી ચોપાઈ લખી છે. એને પણ એક ચોપાઈ છે કે જેની જેની આજ્ઞા પાળવી પડે છે. અહીં આજ્ઞામાં કેવું પડે છે, બાપની આજ્ઞામાં બાળકો હોય છે, ગુરુની આજ્ઞામાં શિષ્ય હોય છે, અને આજ્ઞાનું ઉલ્લંઘન થાય તેનું પરિણામ બરાબર પાત્ર વિના મેળવી શકતા મેળવી નથી શકતા. તો એટલા જ માટે દયાળુ કહે છે કે પાત્ર બનવાનું છે ને, પાત્ર બનો એટલે એની કરુણા છે ને. કેવી રીતે પાત્ર બનવું? પાત્ર તો મળ્યું છે, માનવરૂપી ગાંઠ એક પાત્ર જ છે. તો બધાને મળ્યું છે, મને મળ્યું છે ને તમને પણ મળ્યું છે. પણ એ પાત્ર મળ્યું છે, પણ આપણે પાત્ર બની શકતા નથી. દયાળુ કોઈ મહાપુરુષે સૂત્ર લખ્યું છે કે ધન ખર્ચતા બધું મળશે, પણ માતા પિતા મળશે નહીં. જો તમને માતા પિતાની જો કરુણા હોય તો જ પછી ગુરુની કરુણા થાય ને. ગુરુ સદગુરુ સાનિધ્યની કરુણા થાય. મા બાપની કરુણા ના હોય તો પછી મા બાપ તમારા ઢેબે ચડતા હોય ને તો ભગવાન પણ તમને ધક્કો મારે. ભગવાનનું શરણું પણ એને મળી શકતું મળે. શિષ્ય હોય ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો એ ગુરુની કરુણા ન હોય તો ભગવાન પછી ભગવાન સુધી ભગવાનની કરુણા એને મળી શકે ખરી? શિષ્ય ગુરુની આજ્ઞામાં ન હોય, ગુરુના વચનનું પાલન ન કરતો હોય તો પછી ભગવાનની કરુણા મળે કે પેલા ગુરુની મળે? ગુરુની કરુણા હોય તો ભગવાન કરુણા કરે, પણ પહેલા કરુણા કોઈ જશે તો ગુરુની જો
પછી ભગવાનને ગોતવા જવા પડે, હે ભગવાનને ગોતવા લઈ જવા પડે. ગુરુની કરુણા જોશે. સદગુરુ એને આપણે કહીએ છીએ આપણી ભાષામાં. એ સદગુરુનું શરણ મળી જાય તો પછી ભગવાનની કરુણા છે ને છે. સદગુરુ ધક્કો મારે તો પછી ભગવાન એને ગોદમાં સમાવી શકતો. સદગુરુની કરુણા થઈ જાય તો પાત્ર ન બનતો, એની કરુણા ન તો પેલી કરુણા મળી શકતી નથી. એમ તમારા માતા પિતાનું જે સાનિધ્ય છે એની કરુણા છે ને આપણા પર હોય. બાળક ગમે એવું મોટું થાય પણ એના મા બાપને એની પર વાલ ન હોય છે, કોઈની જાય ન જાય. ગમે તેટલા અગણિત કાર્ય કરે પણ એના મા બાપ પર એક જ અરમાન હોય કે મારું બાળક સરસ મજાનું પાત્ર બને, સરસ મજાનું જગતમાં નામના મેળવે, એનો જન્મારો સફળ કરે. એક જ અરમાન હોય છે, બીજી કોઈ અરમાન હોય? બાપને એક જ અરમાન હોય, પછી થોડો ઘણો કમાતો થઈ જાય, આવી બધા અરમાનો હોય છે. અને અરમાનો એના માતા પિતાની સાનિધ્યથી કે એની નાભીમાંથી નીકળી જાય ને ત્યારે પ્રાપ્ત થાય છે. પછી તમને માથે કોક કરે, હાથ મુકાવે, પછી ઓલું કરે, પણ એના સાનિધ્યથી તમે પાત્ર બનો એટલે એના મા બાપના નાભીમાંથી ઓટોમેટિક નીકળી જાય. એ પાત્રતા છે. એમ તમે સદગુરુના શરણે જાવ, એનું વચનનું પાલન કરો એટલે ગુરુની કરુણા ઓટોમેટિક તમારી ઉપર આવે છે. પછી તમારે ગોતવા જવી પડે. એને આકર્ષણ આકસ્મિક છે. તમે પાત્ર બનો એટલે ગુરુ કરુણા થાય છે. એ પાત્ર બને ઓટોમેટિક આવે છે. એમાંથી જ્યારે એ ઊર્જા કે ગતિ પ્રાપ્ત થાય ગુરુની, પછી ગુરુ આપણી પર હૃદયમાં બની તો પછી ભગવાનને ગોતવા જવા પડે. કરુણા કરે છે, કરુણાનો સાગર છે. અને એ જ સદગુરુનું ઘર આ પાત્રથી ગોતી લેવાનું છે. બાકી બીજી બધી ભટકણ છે, બધી ભટકણ માયામાં અથડાઈ છે, કલ્પના યુગના યુગથી. અને એ ભટકણમાંથી એક સદગુરુ આપણને છોડાવી શકે છે. બાકી કોઈની તાકાત. આ ભટકણ કોણ મટાવે? ગુરુ મટાવે છે. અને એ સદગુરુનું શરણ માનવ કાયથી મળી જાય તો એ માનવ કાય આપણો જન્મારો સફળ થઈ જાય છે. પાત્ર મળ્યું છે, ગુરુની કૃપા મળી છે, કરુણા મળી છે, એના વચનના અધિકારી બની ગયા છે. તો માનવ ગાંઠથી મોટામાં મોટું દુઃખ મિટાવી શકાય છે. કયું છે? એક જ દુઃખ છે માણસ, બીજું કોઈ દુઃખ હોઈ શકે? જન્મ અને મરણ છે. અથવા એક જ દુઃખ છે કે આમાં હું ક્યાં રહું છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું. એ બધું દુઃખ છે, બાકી બીજું કોઈ દુઃખ. અને આપણે ખબર જ નથી કેટલાય વર્ષો વીતી ગયા, આપણે કોના સ્વજાતીએ છીએ, પિંડમાં ક્યાં રહીએ છીએ, પિંડમાં રહીને એની સાથેની જે ગતિ પ્રાપ્ત કરવાની છે, કેટલો જન્મારો વીતી ગયો પણ હજી આપણે પ્રાપ્ત કરી શક્યા? હજી મેળવવાની બાકી છે. મારે તમારા બધાને બાકી છે. જ્યારે આપણે પાત્ર બની જશું ને ત્યારે જ ગુરુની ગતિ પ્રાપ્ત થશે. નહીં તો પછી પરમપુરુષે સરસ મજાના પદમાં લખ્યું છે કે શું કહીએ જંતને ઓળખ્યા નહીં, કંથને સેવ્યા નહીં, સંતને માન મૂકી, ભક્તિ પદ મુક્તિની જુક્તિ જાણી નહીં, લંપટ નરતણી આપણો જન્મારો જતો રહે છે કે હે માનવ તું એક જંત છો. શું કહીએ જંતને? માનવ જંત છે અને ક્યારે જવાનું થાય એની પછી ખબર. ગુરુ લક્ષ અધિકારી બન્યા હોય તો પોકાર કરી દે કે એટલા દાડાના, એટલા મહિનાના, એટલા વર્ષે હું જતો. આપને ખબર નથી, આપણે જંતુ જેવું જીવન જીવીએ છીએ એટલે જંત કીધો છે. પશુના પંખી માનું જીવન માનવ કાયદી મારું તમારું પસાર થાય છે. એટલે શું કહીએ જંતને ઓળખ્યા નહીં,
તમારા કંથ કોણ છે, માલિક કોણ છે ઓળખ્યા નહીં. કંથને ન ઓળખ્યા એટલે કે સેવ્યા નહીં. સંતને સદગુરુનું સેવન તો કરી શકતો, સેવ્યા નહીં. સંતને માન મૂકી ભક્તિ પદ મુક્તિની જુક્તિ જાણી. આ ગતિ પછી તું જાણી શક્યો. હે જંત રૂપી માનવ, તને હું શું કહીને કહું. તને માનવ ગાંઠ તો મળી ગયો, પણ તું જંતુ જેવું જીવન વ્યતીત કરી રહ્યો છે. હજી તું મુક્ત દશા પ્રાપ્ત કરતો. જંત એટલે કે જીવડું થાય. કીટ ગણો, જીવડું ગણો, પશુ ગણો, કીડી ગણો, કુકડા ગણો, આ જંતુ બધા ઈ કદમત થાય છે, જીવન વ્યતીત કરે છે. કેમ આપણે આ સંસારમાં એ જ કરીએ છીએ. ભરતા ધુમાડાના બાસકા સાથે નહીં આવે. ધુમાડા બાસકા ભરી એવી મારી તમારી પરિસ્થિતિ છે. કદમત કેટલાય સમયથી. પણ તમારા કંથ રૂપી સ્વરૂપ, તમારી ગતિ, તમારા ઘાટમાં તમારા પિતાનું સ્વરૂપ ક્યાં છે ઈ તમે ઓળખી શકતા. ઈ મુક્તિ પદ છે, અને એ તમે ઓળખી શકતા નથી. એટલે આપણે બધા જીવ જંતુ જેવું છે. બાકી કીધું પશુને પંખીમાં જાગી નહોતું જોયું, માનવ જીવન પણ ઓહો રે જાગવું જીવન જાયું. આપણે જાગીને જોઈ શકતા નથી. જાગ્રત થઈએ તો થઈ ને. જાગ્રત ભઈએ સો જાણીએ જુગ જાહેર જહી. આપ નપુર પતિપદ દર્શે હે જાગ્રત. પરમગુરુ અવસ્થાનું વર્ણન કર્યું છે. અને જાગ્રત કોને કહેવાય? આમ તો અવસ્થાઓ તો બદલે જ. જાગ્રત ને સપન અને સુષુપ્તિ તુર્યા, આ બધા અંતસ્કરણ અને તત્વોને ઢોળી પાડવા વાળો સામર્થ્યતા એમાં છે. બાકી નથી ને કે હે માનવ, જ્યારે તું લક્ષ્ય ભજન કરવા બેસે અને લક્ષ્ય ભજન કરતી વેળાએ તને આ અવસ્થાઓ તને ઢોળી પાડે છે. શું કરે છે? ઢોળી પાડે છે. આ અવસ્થાઓ તને ઊંઘ લાવે છે, સ્વપ્ન શરૂ કરી દે છે. આ બધી અવસ્થાઓની ક્રિયા શરૂ થાય છે. અને અવસ્થાઓની સામે હજી આપણે થઈ શક્યા અવસ્થાઓ ઢોળી પડ્યા છે. અવસ્થાની સામ્રાજ્યતા કેવી છે? ગમે તેટલે આપણે કથામાં આખું તાણ કરીએ, પણ સુષુપ્તિનો પટ લાગ્યો હોય તો ઘાટ કથામાં બેઠો પણ સુષુપ્તિનો પટ લાગી જાય એટલે કશું આખો વિચાર્યો વિના રે ઢોળી તો પાડે છે. અને કથામાં સત્સંગમાં બેઠા હોય, જાગ્રતમાં બેઠા છે, પણ જાગ્રતની અંદર કથા સાંભળીએ છીએ, પણ પેટા વિભાગની અંદર ગળમથન ચાલતી હોય કે આટલી કથા પૂરી થાય ને પછી મારે અહીંયા જવું છે, ના કામ કરવું છે, અહીંથી આમ કરવાનું છે, પાછળ બધું ચાલતું હોય. ઘાટ કથા બેઠું તો જાગ્રતનું સપન શરૂ થઈ જાય. જાગ્રતનું સપન ચાલુ થાય. ભલે જાગ્રતમાં બેઠા હોય, ક્યારે પૂરું થાય, ક્યારે હું તો આ જાગ્રતનું સપન છે. અને સુષુપ્તિ અવસ્થા લાગે અને સુષુપ્તિમાં સૂતા હોય અને જે કંઈ જોયું હોય, દ્રશ્ય જોયું હોય, ન જોયું, જે ખડું થાય કે સુષુપ્તિનું સપન છે. દેખાય ને એમાં આપણે ઊંઘ આવી ગઈ હોય, ઘસઘસાટ ઊંઘતા હોય અને ઘસઘસાટ ઊંઘતા હોય, સુષુપ્તિ હાલતી હોય ને એમાં સપનો શરૂ થાય. અને એ સપનો શરૂ થાય, મોટા મહેલ હોય, મોટા બંગલા હોય, પછી ફરવા ગયા હોય, નાના મોટા ગાર્ડન હોય, હોડકામાં બેઠા હોય, કેટલી પબ્લિક હોય, આપણે તો મેળાવડો ભરાણો હોય, નકરું માણા કે હમાતું હોય. આ કેટલું બધું ખડું થઈ જાય છે સપનામાં. સુષુપ્તિમાં ઘસઘસાટ ઊંઘીએ છે. આ સુષુપ્તિના સપનાની અંદર કેટલી બધી સામગ્રીઓ, હથિયારો, હોડકાઓ, પાણી, નદીઓ, નાળા, બંગલા, આપણે કેટલું ફરીએ છીએ, કેટલા કાંડો, કેટલું બધું દેખાય છે, માપ નથી. કેટલી પબ્લિક આમ જાય છે, કેટલી આમ જાય છે, કેટલું આમ બોલું કરે છે, કેટલી મોજ કરે છે, કેટલી મસ્તી, કેટલા દેહ, કેવા વેશ ને કેવા ડ્રેસ ને કેવું બધું દેખાય છે. કેટલું બધું દેખાય છે આમાં.
અને ઈ સપના ઘસઘસાટ હાલતું અને એમાં બધું ખોડું થયું અને એમાં કે બાપા ઉઠો. બાપા ઉઠે તો બધું ક્યાં જતી રહે કે ભાઈ સામગ્રી આ તો ખોડું થઈ ગયું. બાપાને આંખ ખોલે તો લાલ ગોદડી સિવાય કશું હોય. સામગ્રી ગઈ ક્યાં? આ લાવ્યો કોણ? આ સામગ્રી ઊભી થઈને કાઈ ક્યાંય પાછું કર્યું બોલો ફલાણા હારે વાત કરતા મોજ કરતા હતા મસ્તી આ બધું ગયું ક્યાં? આ સુસુપ્તિનું સપના બધું ખડું કરી દેશે. ક્યાં જાય છે? એમ મારું તમારું જીવન સંસાર રૂપી એક સપના ખડું કર્યું છે. સપનાવત સંસાર જીવન મારું તમારું જાય છે ખબર નથી. પછી અંધેર આવી જાય હે કરે ડકલી ફાટી જાય જતો રહે. આ સપના મારું તમારું પૂર્ણ થઈ જાય છે. સંસાર રૂપી સપના પૂર્ણ થઈ જાય છે. પણ આ સપના પૂર્ણ થાય એના પહેલા તમારે કાર્ય કરવાનું છે. એ સદગુરુના સાનિધ્યથી તો ગતિ પ્રાપ્ત કરી લેજે. એ નહીં કરે ને તો પછી સપના બધા સંસાર તારો જતો રહેશે. ચારે અવસ્થાઓ ઢોળી પાડવા વાળી છે. પણ જાગ્રતની બહુ વર્ણન કર્યું. જાગ્રતમાં અતિ જાગ્રત શબ્દ વાપર્યો છે. જાગ્રત પુરુષ હોય અને તને અતિ જાગ્રત ગતિ જો પ્રાપ્ત કરાવી દેતો હોય એવા સદગુરુના સાનિધ્યમાં જજે. તારી જન્મ જન્માંતરની ઊંઘ ઉડાડી દેશે. તને જાગ્રત કરી દેશે. આજની કાલની કેટલાય જન્મથી ઊંઘેલો છે. અને એક સદગુરુનું સાનિધ્ય મળી જાય પછી તને રાતની ખબર નહીં પડે, તને દિવસની ખબર નહીં પડે કે રાતે કેટલા વાગ્યા ધોતે ખબર પડે કે ઊંઘતે કે ઉઠતે ખબર પડે ખબર નહીં પડે. તારી કેટલી કલાકો જાગ્રતમાં જતી રહેશે. અને એ જાગ્રતનું વર્ણન ન થઈ શકે ને એનું સુખ એવું છે. એમાં આળસ નથી, એમાં પ્રમાદ નથી, એમાં કોઈ અહંકૃતિ કોઈ વસ્તુ બધું નાશ પામી જાય. વિચાર તો કરો. એ જાગ્રત ગુરુ કરે ને એ જાગ્રતનું વર્ણન ન થઈ શકે. એમાં બધું જ નાશ થઈ જાય છે. અહંકૃતિ, માન, બડાઈ, મમતા, અહંકાર, અભિમાનથી માંડીને બધું જ જળમૂળથી નાશ. શરીરની ક્રાંતિઓ, આળસ, પ્રમાદ, પ્રકૃતિ આ બધું એમાં હોમી દેશે. એ સદગુરુની તાકાત છે. એ ગુરુની તાકાત છે. વિચાર કરો કેવડી તાકાત. અને તને જાગ્રત કરી દે એટલે પછી એમાં ઊંઘવાનું આવતું જ નથી ભાઈ. એ તો ઊંઘ ઉડાડી દે છે. એને સદગુરુ કહેવાય, ગુરુની ગતિ કહેવાય. અને એ જાગ્રત પુરુષ મળી જાય અને જાગ્રત પુરુષ મળી જાય ને પછી તારા ઘાટમાં તો નથી, ઘાટથી અઘાટ ગતિની તને ગતિ પ્રાપ્ત થઈ જાય છે. અને એ ગતિ પ્રાપ્ત કરાવે એને કહેવાય સદગુરુ. આવો ગુરુ મળી જાય ને ત્યારે જ દુઃખ મળે. જન્મનું મરણનું ત્યારે અખંડ વસ્તુ પ્રાપ્ત થાય ત્યાં સુધી અવિનાશીનું સુખ ન મળે. નકર આપણે ગાય જ કરી મેં અવિનાશી ઉપાસી ઓ સંતો મેં અવિનાશી. ઓ પછી કેમ નહીં બની શકે? અમે રોજ ગાઈ મેં કલાક તો ગાઈ મેં અવિનાશી ઉપાસી ઓ સંતો મેં અવિનાશી. મેં નવા નિહાળ્યા કોક આવે ને ભાઈ કઈક થાય તો ગુરુ મળી જાય તો જાગ્રત થાય તો રોજ ગાઈએ મેં અવિનાશી ગતિ અગમ અગાધ લખાશે. ગુરુની ગતિ અગાધ છે ભાઈ, અગમ છે. એનું વર્ણન ન થાય. એને અગમ છે, એને ગુરુની ગમ છે ને ગુરુની ગમ ન જાણી તેને કહીએ પામર પ્રાણી. ગુરુની ગમ ન જાણી અને પામર કહેવાય. અને આ ગમ જાણી લે ને એને ગુરુનો બાળક કહેવાય છે. એને જાગ્રત અવસ્થા કહેવાય છે. એને કઈ ના આવે પછી એ ગતિ કઈ જુદી છે. અને ઈ ઘરમાં જવાની દયાળુ કેવો ડાર ગ્રંથોનો પ્રચીનો પાડ્યો હોય ને તો અમારા અંશો માટે પાડ્યો છે. મારા અંશો માટે પાડ્યો કે જાગૃત થતો એની ટોકર લાગી જાય. સદગુરુ જાગૃત કરી દે નકર તો પછી ગુંડલા જ બની જાય. બાપજી ભમરીનું દ્રષ્ટાંત આપ્યું હતું એકવાર. અને ભમરીનું દ્રષ્ટાંત આપ્યું હતું કે ભમરી હોય ને કેટલી બધી ઈયળો મૂકે, એક ખોબો ભરાઈ ગયો અને ઈયળો મૂકે ને પછી એક ઈયળ મોઢામાં પાછી પકડે ને પકડા પછી એને ડંસ મારે ને એટલે ઈયળ આમ ગુંડલું વળી જાય. એને પછી ડંસ જ ન મારે, ગુંડલું વળી ગયું એટલે ડંસ મારે કે પાછી બીજી પકડે, પાછી બીજી ઈયળ પકડે પછી પાછી એને ડંસ મારે એટલે એ ગુંડલું
વળી છે કે આમાંય કાંઈ નથી, જવા ગયો એટલી મૂકી દે, ત્રીજી પકડે, ચોથી પકડે, પછી જો એક ઈયળ પકડી હોય જેને દંશ માર્યો એની પાસે હમી થાય, દંશ મારે એને હમી થાય, એને પાસે ડબલ દંશ મારે, માર્યા જ કરે, માર્યા જ કરે, માર્યા જ કરે, ઓલી એની હમી થાય, અને હમી થાય ને પછી દંશ મારે ને જેટલી હમી થાય ને એટલા એના ટાંકણા વાગે, ટાંકણા મારે ને એટલી જગ્યાએ પાંખ આવી જાય, એટલે પાંખો ફૂટે, ડંખ મારે ને એટલે પાંખ ફૂટે, ડંખ ન લાગે ને તો પાંખો ઈયળને આવી શકતી, ગુંડલું વળી જાય, ગુંડલું જ રહે, એમાં પાંખ આવી શકે, એ પાંખ આવ્યા પછી ભમરી બની જાય, ભમરી બન્યા પછી ઉડવાની મજા માણે, આપણે માંડમાં ઉડી શકે, ઓલી ઈયળ હોય તો આકાશમાં ઉડી શકે, એ ઉડી ન શકે, ભમરી બની જાય ને ભમરી બન્યા પછી ઉડવાની મજા માણી શકે, એ ભમરી ઉડે ને એ રીતે ઉડવાનું શીખવાડી દે, ગતિ આપે છે. એમ દયાળુ કે છે હું જ્ઞાન લાવ્યો છું, શબ્દ રૂપી માર જ્ઞાન રૂપી ટકોર કરું છું, હું કઈ કરતો નથી, ખાલી ટકોર કરું છું. એ ટકોર રૂપી શબ્દના જ્ઞાન નહીં, જો મારો કોઈ અંશ બધા એના તો નથી, પણ જાગૃત થઈ જાય ને શબ્દ લાગે, હમો થાય, હમો થયો હોય, હમો એટલે એની ગતિને પામતો હોય, સમજી શકતો હોય, જ્ઞાનની ગતિ પામી શકે એવી ગતિ લાયકાત બન્યો હોય, અને એને શબ્દ માર્યા જ કરે, ગુરુ કસોટી કર્યા કરે, ગુરુ કસોટી દેતે સર્વે, આવી કસોટી શબ્દ માર્યા જ કરે. પણ આપણને તો એકવાર કહી દીધું હોય તે આવી સેવા કરી છે ને આમાં કઈ શક્કર વાત નથી, જવા દે, માંડ થાવ, કાલ તું કરલી જાય, મારે કરવી, હું કરું છું ને મને કે છે, હે આપણે તો જરાય સહન કરતા સોટી ઓછી થઈ જાય, ગુરુ કરતા તો શિષ્ય હવાયો હોય, ગુરુ કરતા તો શિષ્ય હવાયો, એટલે નારાયણદાસ મહારાજ માગ્યું તો મહેર કરી મોય, પહેલી સાથે આપણે બોલીએ છીએ સેવા સમરણ, અને આપણે તો સેવામાં તો બિલકુલ નાપાસ, ચોપડી જ લાગે, આપણે સેવા કરી શકતા કઈ જાતની નહીં, સેવા કરવાની છે, આર્થિક સેવા, માનસિક સેવા, સદગુરુના પદ મેળ્યા પછીની સેવા, એ ભૂમિકા લક્ષ્ય મેળ્યા પછીની બધી સેવા છે, જ્ઞાન મળે ટકોર વાગે પછી આ બધી સેવા છે, પણ આપણે કશું કરી શકતા ખાલી થોડી વારે તો ભલે, કોઈનું કરે તો ભલે, પછી ઓલી સેવા મળે, પછી હાથ કશું કરતા નથી તો કઈ મળતું, મંત્ર મળે છે, દાબલીમાં પૂરો છે, દાબલી તિજોરીમાં છે, તિજોરીને તાળું છે, ઉપયોગ કરતા ઘર્ષણ કરે તો થાય ને, કશું ઘર્ષણ કરતા કશું જ નથી કરતા, એટલે કશું મળતું. બાપજી કહે છે મારા મંત્રના જાપ જપો તો જપનારો કઈ નહીં કરો તો આળસ ને પ્રમાદ છૂતા જ રહી, પછી કશું મળે, બોલી તુંબડીની જેમ થાય, હું તો કૃતજ્ઞ છું, મારા વિશ્વાસે તારે બેહાય, મારા વિશ્વાસે હું કામ તું હોઈ ગયો, ખેડૂતે કે છે હું તો કૃતજ્ઞ હતી, મારી પટાર વિશ્વાસ કરાય કે છે, ખેતરમાં વવાઈ જશે, ખેતરમાં ઊગી જશે, પછી ખેતરમાં પાક આવી જશે, પછી ખેતરમાં લડી લેવાય, એ તો ખેતરમાં ઘરે ઘરે ગોદડું ઉડી હોઈ ગયો, કશું થાય, કશું જ ન થાય. એ મને આવું કે છે મારો લાલ મારું સર્વ પ્રાપ્ત કર્યા પછી, તમારે પુરુષાર્થ મહેનત કર્યા પછી એનું સર્વ પ્રાપ્ત થાય, એની ગતિ પ્રાપ્ત થાય, પણ પેલું પગથિયું જ નથી, એટલે આપણે શું કરીશું, કશું જ નથી. અને જો દાસત્વતા, નિર્મળતા, જ્ઞાન, ભક્તિના ચાર પગથિયા માનવને પ્રાપ્ત થઈ જાય ને તો જ સેવા, સમરણ, ધ્યાન, યશ ગાવા અનુભવ, ત્યારે જ ગતિ પ્રાપ્ત થઈ શકે, નહીતર થઈ શકે. એટલા માટે જ નારાયણદાસ મહારાજ એના અંતરના નાદથી ગુરુ સાનિધ્યમાં ગુરુ ગતિ પ્રાપ્ત કરવા માટે, ગુરુ ગતિને મેળવવા માટે એ પોકાર કરે છે કે મહેર કરીને મોઈ દીજીએ સેવા સમરણ. નારાયણદાસ નામ માંગવું પડે, પરમ ગુરુ સાનિધ્યમાં થાય, ઘણી બધી પ્રકારની સેવા કરી છે, તમે તો આર્થિક, માનસિક બધી સેવા કરતા 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 કઈક મેવા મળ્યા છે, કઈ નહીં કરે કશું મળી શકતું
નથી. અને આ પંચ તત્વની કાયા જ આજે માથું દુખે છે ને કાલે ઘૂંટણ દુખે છે ને આજે કેળ દુખે છે ને આજે સરખી શરદી થઈ છે આજે સરે કંપની છે ને આ બધી નોટિસો આવવાની ને અને હરખી કરવામાં જ રહી ગયા એટલે આપણું કશું કરી શકતા નોટિસો આવ્યા કરી નક્કી કર્યા કરી દાઉદારા કર્યા ભજન કરવાનું મટી ગયું. મંત્રના જાપ જપો, આસનની દ્રઢતા વધારો અને આસન વાળી બેસશો તો તમારો પ્રાણ સંગમ થશે. ઇન્દ્રિયો જે કંઈ લોલુપતા કંઈ ઉત્પન્ન કરે છે એમાં કંઈક ઓછી થશે અને એ મંત્રના જાપનું આહવાન કરો, એનો હવન કરો, એનો યજ્ઞ કરો, એમાં હોમો. આમાં બધી અગ્નિ છે, બ્રહ્મ અગ્નિ છે, જ્યોત છે, પ્રકાશ છે. આ બધી અગ્નિમાં હોમતા શીખી જાઓ એટલે બધા કર્મ એમાં હોમાઈ જશે અને પ્રગટ થઈ જશે અને એ પ્રગટ થશે પછી કશું કરવું પડશે પણ આપણે કંઈ કરતા નથી એટલે કશું મળતું પણ. આસનની દ્રઢતા વધારો, આસન વાળી બેસશો તો પહેલા તમારા શરીરની તંદુરસ્તી આવી જશે અને એનું શરણું દેવું છે તમને એટલી બધી તંદુરસ્તી વાળી દેશે. આર્થિક રીતે તમારા શરીરની અંદર સ્ફૂર્તિ, ક્રાંતિ, અહંકૃતિ આ બધી તમારા પ્રમાદને ભગાડી દેશે એવી મંત્રમાં તાકાત છે. વીછીનો મંત્ર હોય તમારું ઝેરને ઉતારીને એક બાજુ ફેંકી દેતું હોય તો પરમ ગુરુ કે મારા મંત્રમાં એટલી તાકાત છે. તમારી આળસ જતી રહેશે, તમારી પ્રમાદ જતો રહેશે, તમારી અહંકૃતિ જતી રહેશે કારણ કે એક તત્વની 5 પ્રકૃતિ છે અને પાંચેય તત્વની 5 કળા થાય એટલે આને 25 પ્રકૃતિ. પૃથ્વી તત્વની 5 કળા, જળ તત્વની 5, અગ્નિની 5, વાયુની 5 બધી જે 5 બતાવી છે. તમે પરમ ગુરુના હંસ સરોદામાં આપ્યો છે અને હંસ સરોદા જ્ઞાનમાં 25 પ્રકૃતિનું વર્ણન છે. પૃથ્વીની કઈ, જળની કઈ આ પિંડમાં છે અને જળ રૂપે બતાવી છે, ઓલી પૃથ્વી રૂપે બતાવી છે કારણ કે આમાં જ બધું છે. આહુ આવે, પરસેવો વળે, મળ વિસર્જન ક્રિયા ને આ બધી જે જળની પાસે, અગ્નિની પાસે, કામ, ક્રોધ, લોભ આ બધી પ્રકૃતિઓ છે. આળસ, પ્રમાદ વાયુ તત્વની પાસે, આકાશ તત્વની આ બધી પ્રકૃતિ છે. આ પ્રકૃતિ જડમૂળથી ક્યારે નાશ પામે. તમે મારું આવાહન કરો. અશ્રદ્ધાએ કીધું હે પ્રભુ હવે હું માત્ર તમારું આવાહન કરું છું, મારી પાસે કશું હવે છે. તમે આવીને બિરાજમાન થઈ જાઓ, તમે જે બજાવો તે જ આ બાજવાનું છે, મારું કશું ચાલવાનું મારાથી કશું બની શકે તેમ તમે આવી અને પ્રેરણા કરો તો બધું ચાલે. મારાથી કશું ચાલી શકે તેવું હું તો આવાહન કરું, હું તો આવાહન કરું, મારાથી કશું બની શકે. પાત્ર બની જાવ, આસન દ્રઢતા વધારો, આ બધી ક્રિયા આપણે કરી શકે પણ પ્રેરણા તો એની જ આવી શકે. આપણાથી કશું થઈ શકે એની ગતિ આવી શકે અને ઓટોમેટિક ગતિ આવી શકે. એની ગતિ, એની કરુણા છે. હમ સબ અંશ બધા મને બહુ પ્રિય છો, મને બહુ વાલા છો પણ મારા તરફ તમે પુઠ કરી છે. બાજે દેખું ને અંશની દ્રષ્ટિ અવળી ફરી છે, નિજ કરતા ભણી ઉઠ કરી છે તો અટકી રહ્યો કહીક કાળનો. દયાળુ કે મારી પ્રિયતા છે, મારી કરુણામાં મને બહુ વાલા પણ છો, મારા જ અંશો છો, મારી સજાતીના છો પણ મારા તરફ તમે પુઠ કરી છે. મારી કરુણા છે. જો તમારી પ્રિયતા વધી જાય, તમારી આદત, તમારી પ્રેમ, તમારો લગાવ મારા તરફ વધી જાય તો મારી ગતિને પામી શકો. મારા મહાન અનુભવ, જ્ઞાન ગતિને, ગુઢ જ્ઞાન, લક્ષ્ય અનુભવ એ મારું સ્વરૂપને તમે પ્રાપ્ત કરી શકો એમ છો. પણ આપણે બધાએ પુઠ કરી છે. આપણે બધાએ એના તરફથી આપણે અધોદ્રષ્ટિના કાર્યની અંદર વધારો કર્યો છે, અધોદ્રષ્ટિની અંદર સુખ માણ્યું છે, અધોદ્રષ્ટિના કાર્યની અંદર આપણે એટલા બધા જાડા બની ગયા છીએ, અધોદ્રષ્ટિની અંદર એટલો બધી પ્રકૃતિનું પડદાઓ એટલા બધા પડી ગયેલા છે. ઈ પડદો પડી ગયો છે એટલે પડદો ઉખડી શકતો નથી. ઈ પડદો કોઈ સદગુરુની કૃપા થાય અને અધોદ્રષ્ટિમાંથી પાછા ઉદ્ધર્વના માર્ગ તરફ લઈ જનાર, એ ગતિમાં પ્રવેશ કરાવનાર, ઈ ગતિ સુધી પહોંચાડનાર એ કોઈ સમર્થ ગુરુ મળી જાય તો જ આપણે અધોના કાર્ય, અધોમાંથી આપણે મુક્ત દશાને પ્રાપ્ત કરી શકીએ. નહીંતર કોઈ કાર્યમાંથી મુક્ત દશા પ્રાપ્ત કરી શકતા નથી. એવી સુંદર માનવની કાયા મળી છે, માનવ ઘાટ મળ્યો છે.
83,99,999 ગાંઠ એ આપણને બધાયમાંથી મુક્ત દશા માનવ કાયા કરાવે છે. બહુ માનવ કાયાનું મૂલ્યાંકન મુખથી વર્ણન ન થઈ શકે એવી ઉત્તમ માનવ કાયા છે. દેવતાઓથી પણ આ દુર્લભ એ માનવ વિભૂતિ છે, માનવ ગાંઠ છે. માનવ જે બનવું હોય તે બની શકે તેવો છે. દેવ બનવું, દાનવ બનવું, માનવ બનવું, સાકર બનવું, જેવું બનવું હોય તેવું માનવ બની શકે. સ્વર્ગમાં જવું, નરકમાં જવું, જ્યાં જવું હોય ત્યાં માનવ જઈ શકે ને એવી ગતિ એક માનવને આપેલી છે. માનવને સ્વતંત્રતા આપી છે. માનવ સ્વતંત્ર પ્રાણી છે ને કોઈ જાતને મેં બંધન રહેવા દીધું નથી. જે ધારે તે કરી શકે ને એવું એક મુક્ત દશાનું પ્રાણી, એક માનવ પ્રાણી છે. એવો ગાંઠ આપણે પ્રત્યક્ષ મળ્યો છે. છતાંય આપણે બહુ ભૂલ ખાઈએ છીએ. દયાળુ કહે છે ભૂલ પડી સબ અંશને માનવ બહુ ભૂલી ગયો છે. ભૂલ થાપ ખાઈ જાય છે કે આ ઘાટની એક એક પળ, એક એક મારી પળ લાખોની જાય છે. રાત દિવસ મારા રોઈ જાય છે. એક એક પળ મારી તમારી ગણો ને તેનું મૂલ્યાંકન ન થઈ શકે ને એવી મારી તમારી એક પળ વહી જાય છે. એ સમય વહી જાય છે. તમે તમારું કાર્ય કરો ને સમય તમને સાથ આપી દેશે, પણ તમે તમારું કાર્ય કરતા નથી. સમય આવીને સમય એનું કાર્ય કરી ઊભો રહી જાય છે અને તમારું જીવન એ ઝડપી જાય છે. આપણે કાર્ય કરી લેવાનું છે. સુંદર એવી માનવની કાયા મળી છે. એનું મૂલ્યાંકન આંકી ન શકાય, દેવતાઓ નાખી શકે એવો પાત્ર મળી ગયો છે. તો માનવ જન્મને સાર્થક કરવો હોય તો કરુણા સાગર એના સબકુથી ઉચ્ચાર કર્યો છે. પૂર્ણ ભાગ્ય મનુષ્યાતન પાયા, જાકો ઈચ્છત સુરીનર દેવરાયા. આવી બધી ઈચ્છાઓ કરીને મળતો નથી એવું માનવ કાયા મળી છે. સદગુરુનો સાનિધ્ય મળી જાય, તન મન ધન સમર્પીને રેવ ગુરુ કસોટી દીધે સર્વે સેવા સર્વસ્વ પ્રાપ્ત કરી લેવાનું છે. તો આપણો આજનો કથા સત્સંગ અત્યારે આપણે પૂર્ણ કરીશું. આવતી પૂનમ એ ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ સાનિધ્ય, ગુરુ લક્ષ અને ગુરુ ગતિ કેમ પ્રાપ્ત કરવી એ આવતી પૂનમે પણ આપણે એ ગુરુ કથા વિશે આપણે સિદ્ધાંત લઈશું. અને આવતી ગુરુ પૂનમ છે એટલે ગુરુ પૂનમમાં આપણે 3 વખત કહું છું કે ગુરુ પૂનમ અને એક રેખાદેવીનો ભંડારો અને એક મહાસુદી બીજ 3 વખત આપણે એલાઉન્સ કરીએ છીએ કે જે કોઈ ભાવિક ભક્તજનોની ઈચ્છા હોય, જે કોઈ અન્નક્ષેત્રમાં તેલના ડબ્બાથી માંડી કે ચોખાથી માંડી કે ખીચડીથી માંડી જે કોઈ ઈચ્છા હોય તે અમારા ભાવિક ભક્તજન આગળ બેઠેલા હશે. એ ભાઈશ્રી એની પાસે જે કંઈ ફંડફાળમાં લખાવું હોય તે ગુરુ પૂનમમાં એ સેવા લખાવી શકે છે. એટલે ગુરુ પૂનમનો આપણો એક બોર્ડમાં બધાના નામ લખાય છે. એક મહાસુદી બીજ અને એક પૂજ્ય સાધ્વી બેન શ્રી આપણે બેનનો ભંડારો 3 વખત આપણે એલાઉન્સ કરીએ છીએ. તો અત્યારે એ પણ આપણા આગળ બોર્ડ ચાલશે. જે કોઈ લખાવું હોય તે લખાવી શકે છે. શ્રીમદ કરુણા સાગર આદિ सकलता स्वराज करुणेश केवल करता की श्री कृष्ण श्याम महाराज की परम गुरु करुणा सागर भगवान की निर्वेश सागर महाराज की महान तपस्वी वगराम महाराज की परमहंस सुखानंद महाराज की संत श्री श्रीदास जी महाराज की मोहनदास जी महाराज की श्री भगवानदास जी महाराज की नित्यानंद जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरुमणि सरस्वती की धाम की श्री गुरुदेव की अपने अपने गुरु महाराज की कथा सत्संग समाप्ति का जय जय साथ जय केवल सौ सत्य